જે રઘુવંશની કથા તુલસીજીને કહેવી છે, એ રઘુકુળની કથા કહેતા પહેલા એ રઘુવંશના પાત્રોની વંદના શરૂ થાય છે. તુલસીદાસજીને વિચાર આવ્યો કે પહેલી વંદના દશરથજીની કરું કે માં કૌશલ્યાજીની કરું, અથવા તો મારા ઈષ્ટદેવ રામજી છે, રામની પહેલી વંદના કરું. પણ બહુ સરસ નિર્ણય, ભારતીય પરંપરાનો નિર્ણય. પહેલી વંદના એમણે ન કલ્યાદિશી પ્રાચી, ભગવતી કૌશલ્યા માને પહેલા પ્રણામ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ પછી છે, આચાર્ય દેવો ભવ પછી છે, પણ પહેલી વંદના આપણી પરંપરામાં માતૃદેવો ભવ, અને તેથી પહેલી વંદના કૌશલ્યામાની કરી. અને બહુ સરસ ઉપમા આપી કે કૌશલ્યામાં એ પૂર્વની સંસ્કૃતિ છે, પૂર્વ દિશા છે. જેમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય એમ જે કૌશલ્યામાં રૂપી પૂર્વ દિશામાં રામચંદ્રનો ઉદય થયો છે. જેને રામ આપ્યો છે એવી માં કૌશલ્યાના ચરણ કમલમાં તુલસીજીએ, અને ખરેખર અનેક નમસ્કાર ઘટે એ માતાના ચરણમાં, જેમણે આવો અવતાર ભારતને આપ્યો, વિશ્વને આપ્યો. કૌશલ્યાજીની વંદના કરી, સુમિત્રા કૈકેયી માની વંદના કરી, અને પછી અવધપતિની વંદના કરતા શબ્દો લખ્યા. વંદઉ અવધ ભુવાલ, સત્ય પ્રેમ જહી રામ પર, બિછુરત દીન દયાલ, પ્રિયતનુ તૃણયુ પરિહરેવું, વંદઉ અવધ ભુવાલ. અયોધ્યાના સમ્રાટને તુલસીદાસજી કહે મારા નમસ્કાર. પણ એ ગાદીપતિ છે, ચક્રવર્તી છે એટલા માટે નહીં, એ સમ્રાટ છે એટલે હું પગે નથી લાગતો. પગે એટલા માટે લાગુ છું કે સત્ય પ્રેમ જેહી રામ પર, જેને રામ ઉપર સાચો પ્રેમ છે. તુલસીદાસજી કહે જેને રામની સાથે સંબંધ હોય એ જગતમાં ગમે તે હોય બધા પૂજનીય છે. પૂજનીય પ્રિય પરમ જહાતે, માનીય સબહી રામ કે નાતે. જગતમાં જેટલા પૂજ્ય છે તુલસી કહે રામને નાતાને લીધે પૂજ્ય છે. મહારાજ દશરથજી સમ્રાટ છે એટલે નહીં, પણ રામ ઉપર એને સાચો પ્રેમ છે. અને એમણે જગતને બતાવી દીધું કે રામના વિયોગમાં એમણે તણખલાની જેમ પોતાનો પ્રાણ છોડી દીધો. એવા સાચા રામ પ્રેમીના ચરણારવિંદમાં તુલસીદાસજીએ પ્રણામ કર્યા. માતાઓની વંદના કરી, અવધપતિની વંદના કરી, અને પછી મિથિલાપતિ જનકની વંદના કરતા ચોપાઈ લખી. વંદૌ પરિજન સહિત બિદેહુ, જાહિ રાજ રામપદ ગૂઢ સનેહુ. પરિવાર સહિત મહારાજ જનકજીને પ્રણામ, જેને રામના ચરણમાં ગુપ્ત પ્રેમ હતો, જેણે ભોગની અંદર પોતાના યોગને છુપાવેલો એવા ગુપ્ત પ્રેમીના ચરણમાં વંદન કરી. અને તુલસીદાસજીએ જનક અને એના પરિવારને યોગ્ય સન્માન આપ્યું. અને પછી ચાર ભાઈઓની વંદના. અને ચાર ભાઈઓની વંદનામાં રામજી મોટા છે, ક્રમ પ્રમાણે તો રામની વંદના પહેલી કરવી જોઈએ, પણ પહેલી વંદના રામની ન કરતા એમણે સંત ભરતની કરી. વંદૌ પ્રથમ ભરત કે ચરણા, જાસુનેમ વ્રત જાઈ ન બરના. સૌ પ્રથમ સંત ભરતના ચરણારવિંદમાં ગોસ્વામીજી કહે પહેલા પ્રણામ. કારણ જેના નિયમ વ્રતોનું વર્ણન થઈ શકતું નથી. રઘુવીરના ચરણ કમળ છે, અને જેનું મન ભમર બનીને સતત પ્રભુના ચરણમાં લાગી રહ્યું છે, એવા ગુપ્ત પ્રેમી સંત ભરતના ચરણારવિંદમાં તુલસીદાસજીએ પ્રથમ. અને બિલકુલ સાચી વાત, ભરત જેવી રામ ભક્તિ શોધવી બહુ મુશ્કેલ છે. કેટલો રામ પ્રેમ આ પુરુષમાં, જેના જીવનમાં પ્રેમ અને ત્યાગ આ બે વસ્તુનું એટલું સુંદર મિલન થઈ ગયેલું ભરતજીના જીવનમાં કે જેનો કોઈ જોટો જડતો નથી. તેથી એવા ભગવદ પ્રેમી, એક સાચા અર્થના પ્રેમીના ચરણારવિંદમાં તુલસીદાસજીએ બાર બાર પ્રણામ કર્યા. પછી લક્ષ્મણજીની વંદના. લક્ષ્મણજીની વંદનામાં તુલસીદાસજી ચાર ચોપાઈ લખે. વંદૌ લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા, રઘુપતિ કીર્તિ બિમલ પતાકા, દંડ સમાન ભયું જસ જાકા, શેષ સહસ્ત્ર શીશ જગ કારણ,
જો અવતરે ભૂમિ ભય તારન સદા સો સાનુકૂલ રહમો પર કૃપા સિંધુ સૌમિત્રી ગુનાકર. લક્ષ્મણના ચરણ કમલની તુલસી કહે હું વંદના કરું છું, જે શીતલ છે, સુંદર છે અને ભક્તોને સુખ આપનારા છે. લક્ષ્મણજીના ચરણારવિંદને તુલસીદાસજીએ સુંદર કહ્યા છે. રામજીના ચરણ એટલા સુંદર તુલસીદાસજી નથી કહેતા, એને ઘણી ઉપમાઓ આપે, છતાં લક્ષ્મણજીના ચરણને અતિ સુંદર કયા છે તુલસીદાસજીએ. એનું કારણ જે ચરણ રામની પાછળ ચાલ્યા હોય એ સુંદર છે જગતમાં. જે પગલા પ્રભુની પાછળ પાછળ ચાલ્યા હોય, કારણ કે રામાયણમાં લખ્યું છે ભગવાન રામના પગમાં કેટલાય કાંટાઓ વાગેલા, પણ લક્ષ્મણજીના પગમાં એકેય કાંટો નથી વાગ્યો, કારણ કે રામજીને પગલે પગલે એ ચાલ્યા છે. સંસારમાં એના જ પગલા વંદનીય ગણાય, જેના પગલા સતત રામની પાછળ ચાલ્યા છે. રામાયણમાં તો ચર્ચા છે ને, બહુ સુંદર ચર્ચા રામાયણની. એ ચોપાઈ બધા જ સંતોને ચર્ચા કરાવે એવી ચોપાઈ. હનુમાનજી મહારાજ સીતાજીને વંદન કરી ચૂડામણી લઈ અને પાછા પધારતા હતા, ત્યારે સીતાજીએ કહ્યું કે અનુજ સમેત ગહેવું પ્રભુ ચરણા. હે હનુમાન, લક્ષ્મણજી અને રામજી બંનેના ચરણારવિંદમાં મારા પ્રણામ પગ પકડીને કહેજે. રામજીને પ્રણામ મારા કહે એ તો યોગ્ય હતું, ન્યાયી હતું કે સીતાજી પત્ની છે ને પોતાના પતિને પ્રણામ કહેવડાવે, પણ લક્ષ્મણજી તો નાના ભાઈ છે, દિયર છે, સીતાજી ભાભી થાય, આમ લક્ષ્મણ એને માં માને છે, એને આશીર્વાદ હોય, પણ લક્ષ્મણના ચરણમાં પગ પકડીને મારા પ્રણામ કહેજે એ જરાક રઘુકુળની મર્યાદા સાથે સુસંગત નહોતું. અને છતાંય સીતાજીનો આગ્રહ કે પહેલા લક્ષ્મણને મારા પ્રણામ કહેવાના, પછી અનુજ સમેત, પહેલા લખન પછી રામને વંદન. આપણા કરતા ઉંમરમાં મોટી વ્યક્તિ આપણા માટે પ્રણામ કેવડાવે તો સ્વાભાવિક સંકોચ, એમણે લક્ષ્મણ માટે આશીર્વાદ કેવડાવવો જોઈએ. છતાં કહ્યું કે નહીં, લક્ષ્મણને મારા એને ચરણમાં મારા પ્રણામ કહેજો. હનુમાનજીના મનમાં કદાચ શંકા થઈ હશે કે માતાજી કેમ આવું કહે, ત્યારે એને ચોખવટ કરેલી કે મારુતિ, ભગવાનને જયારે વનમાં આવવાનો પ્રસંગ થયો ત્યારે એમણે મને પણ ના પાડી હતી કે વનમાં નથી આવવાનું, અને લક્ષ્મણજીને પણ ના પાડી હતી કે વનમાં નથી આવવાનું. છતાં અમે બંને જણ હઠ કરીને એની સાથે વનમાં આવ્યા. એમાં મેં તો એવું કહેલું મારુતિ કે હું ક્ષણે ક્ષણે તમારા ચરણના દર્શન કરતી રહીશ અને મને જંગલનું કોઈ દુઃખ નહીં સતાવી શકે, કારણ કે તમારા દર્શનની ઝાંખી કરતી રહી. અને સતત હું ભગવાનની પાછળ ચાલતી હતી, મારી પાછળ લક્ષ્મણજી ચાલતા હતા, પણ હનુમાન ખબર નહીં કેવો કાળ આવી ગયો કે મારા પગલા ભગવાનના પગલાની પાછળ ચાલવાને બદલે થોડાક જુદા પડી ગયા. એક સુવર્ણ મૃગ તરફ મારી દ્રષ્ટિ ગઈ, મેં રેખા પણ ઓળંગી, પરિણામે પ્રભુની પાછળ પાછળ જે પગલા જવા જોઈતા હતા એ થોડીક દિશા બદલી ગઈ, અને આજ મારી આ દશા છે. પણ ધન્ય છે સુમિત્રાના પુત્રને કે હજી એનું એકેય પગલું રામના પગલાથી બીજી દિશામાં નથી, હજી એમનેમ સતત પ્રભુની પાછળ. નહીતર તો હું બિલકુલ પાછળ હતી, એ તો મારા પાછળ હતા, છતાં મારા પગલા જુદી દિશામાં ગયા. પણ હજી લક્ષ્મણજીનું એકેય પગલું રામથી વિરુદ્ધમાં નથી ગયું. માટે જગતમાં વંદનીય ચરણ તો એ છે, માટે લક્ષ્મણજીના ચરણમાં મારા ખાસ પ્રણામ કહેજો, એમ હનુમાનજીને જે આગ્રહ કરે, કારણ એ જ પગલા ઉત્તમ છે જે પ્રભુને પગલે પગલે ચાલે છે. તો આ રીતે લક્ષ્મણજીની વંદના કરી. જે શેષનો અવતાર છે, ધરતીનો ભાર ઉતારવા માટે પ્રભુની સાથે પધાર્યા છે, એવા હે સૌમિત્રી, ભગવાનની કીર્તિની ધજાને ફહેરાવવા માટે દંડ સમાન તમારું ચરિત્ર, એવા લક્ષ્મણજીના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ પ્રણામ કર્યા. રામચરિતમાનસમાં જ્યારે જ્યારે બદનામી મળવાનો પ્રસંગ આવ્યો, જ્યારે જ્યારે કોઈ ટીકા કરે એવો પ્રસંગ આવ્યો, ત્યારે હંમેશા લક્ષ્મણજીએ એ પ્રસંગ પોતાના ઉપર લઈ લીધો. એવા અનેક પ્રસંગો રામાયણમાં બતાવ્યા, કારણ કે પ્રભુની કીર્તિની ધજા ફરકતી રહેવી જોઈએ, એટલા માટે સતત દંડ બનીને રામાયણમાં ઊભા છે. તો લક્ષ્મણજીના ચરણારવિંદમાં આ રીતે પ્રણામ કર્યા. હરિપુ સુદન પદ કમલ નમામી, સૂર સુશીલ ભરત અનુગામી. શત્રુઘ્ન મહારાજ જે બિલકુલ રામાયણનું મૌન પાત્ર, સતત ભરતજીના અનુગામી તરીકે જે જીવન જીવ્યા છે, ભરતનો પડછાયો બનીને જે રહ્યા છે,
એવા અબોલ જેનું સમર્પણ છે રામાયણમાં, એવા શત્રુઘ્નજીના ચરણારવિંદમાં તુલસીજીએ પ્રણામ કર્યા. અને પછી મહત્વની વંદના. મહાવીર બિનવઉ હનુમાના, રામ જાસુ જસ આપ બખાના. હનુમાનજીની વંદના. પહેલો શબ્દ મહાવીર વાપરી અને તુલસીદાસજી કહે કે જે રામાયણમાં મહાન વીર છે, સાચા અર્થમાં વીર પુરુષ છે હનુમાનજી, જેના યશ અને કીર્તિનું વર્ણન ખુદ ભગવાન રામજીએ કર્યું, એવા અંજની પુત્ર હનુમાનજીના ચરણારવિંદમાં તુલસીદાસજી પ્રણામ કરતા લખ્યું કે તમે મહાવીર છો. કારણ કે હનુમાન શબ્દનો અર્થ સાહિત્યકારો કરે છે જેણે પોતાના માનને હણી નાખ્યું. સંસારમાં જે પોતાના માનને હણી શકે એ જ મોટો વીર છે. બીજું બધું કરવું સહેલું છે, બાકી અહંકારને હણવું, માનથી મુક્ત થવું એ બહુ કઠિન છે. અને હનુમાનજીના જીવનમાં એ બિલકુલ સાબિત થયેલું છે કે એમના જીવનમાંથી બિલકુલ માન હટી ચૂક્યું છે. એવા મહાવીર હનુમાનજીના ચરણારવિંદમાં તુલસીજીએ પ્રણામ કરતા પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી રામ શરચાપધર. બે હાથ જોડીને દૂરથી પ્રણામ કર્યા, ચરણે અડી શક્યા નહીં. તુલસીના મત પ્રમાણે ભરતજીને, લક્ષ્મણજીને, શત્રુઘ્ન મહારાજના ચરણે વંદન છે, પણ હનુમાનજીની વંદના આવી ત્યારે દૂરથી જાણે ઉભા હોય, ડર લાગતો હોય. એટલી પવિત્રતા છે હનુમાનજીમાં કે એની પાસે જતા ભય લાગે. પ્રણવ પવન કુમાર, હે પવન પુત્ર, હું આપને પ્રણામ કરું છું. આપનું હૃદય જ મંદિર છે જેમાં સ્વયં રામજી વિરાજે છે ધનુષ બાણ. આપ તો હાલતું ચાલતું રામ મંદિર છો. એમ કહીને તુલસીદાસજી હનુમાનજીના ચરણારવિંદમાં નમસ્કાર કર્યા. હનુમાનજીની વંદના કર્યા વગર છૂટકો જ નહીં. રામાયણનું એ મુખ્ય પાત્ર ગણાય છે, એ વક્તા પણ છે, પ્રધાન શ્રોતા પણ છે. અને તેથી હનુમાનજીની વંદના આપણે પણ વિનયના પદ દ્વારા કરીને આગળ જઈએ. મંગલ મૂર્તિ મારુત નંદન, મંગલ મૂર્તિ सकल अमंगल मूल निकंदन, सकल अमंगल, सकल अमंगल मूल निकंदन, सकल मंगल मूर्ति मारुत नंदन. पवन तनय संतन हितकारी, पवन तनय संत हृदय विराजत अवध बिहारी, हृदय विराजत मंगल मूर्ति मारुत नंदन. मातु पिता गुरु गणपति शारद, मातु पिता शिवा समेत शंभु सुख नारद, शिवा समेत शंभु चरण कमल बंदौ सब काहू, चरण कमल देहु राम पद ने हनि बाहु, देहु राम पद मंगल मूर्ति मारुत नंदन. बंदहु राम लखन वैदेही, बंदहु
बंदहु राम लखन वैदेही बंदहु ये तुलसी के परम सनेही ये तुलसी के परम सनेही ये जय 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 हनुमान गोसाई जय जय कृपा करो गुरुदेव की नाई साधु संत के तुम रखवारे साधु असुर निकंदन राम दुलारे मंगल मूर्ति मारुत नंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूर्ति मारुत नंदन अतुलित बलधामम हेम शैलाभ देहम दनुजवन कृशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणामधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि प्रणवौ पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम शर चाप धर। હનુમંતજીના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ પ્રણામ કર્યા. કેટલું મહાન વ્યક્તિત્વ છે હનુમાનજી કે અયોધ્યાના રાજકુટુંબને ભેગું કરી રામરાજ્ય સ્થપાયા પછી ભગવાન રામ પોતાના પરિવારને હનુમાનની કથા કહે. ભગવાનના મનમાં બે ઈચ્છા થયા કરતી. એક તો ભરત ચરિત્ર કહેવાની, પણ ભરત ચરિત્ર કહી શકતા નહીં. ભરત ચરિત્રની વાત આવે ત્યાં પ્રભુ મૂક બની જતા હતા, પણ હનુમાનજીનું ચરિત્ર થોડું ઘણું વર્ણવી શકતા હતા. અને જ્યારે જ્યારે પ્રસંગ આવ્યો છે, ખાસ કરીને ગીતાવલીમાં, ત્યારે પરિવારના સભ્યોની સામે એમણે હનુમાનજીના યશોનું વર્ણન કર્યું છે. એ કેટલું મહાન પાત્ર છે. સંસાર તો યશનું વર્ણન કરે, જગતનું તો કઈ નક્કી નહીં. આજ યશ ગાય, કાલે પાછા અપયશ ગાય. પણ જ્યારે રામ યશનું વર્ણન કરે, એ માણસ કેટલું ઊંચું જીવ્યો હશે. ભરત ભૈયા કપી સે ઉરી ન હમ નાય. ભરતનો હાથ પકડી અને જ્યારે રામજી અયોધ્યા આવ્યા પછી બધા મિત્રોનો પરિચય કરાયો. આ સુગ્રીવ છે, આ વિભીષણ છે, આ જામવંતજી છે, આ અંગદજી છે, આ બધાએ ખૂબ મારા માટે કામ કર્યું છે. એમ ભગવાન બધાને સન્માનિત કરે. 6 મહિના સુધી રામાયણમાં લખ્યું છે મિત્રો અયોધ્યામાં રોકાયા છે. પણ જ્યારે બધાનો પરિચય આપતા આપતા રામજી હનુમાનજીનો પરિચય આપે છે ભરતને, ત્યારે ગીતાવલીમાં એમ બોલ્યા છે કે ભરત રઘુકુળની એક પેઢી નહીં પણ 7 પેઢી કુરબાન થશે તો એ અંજનીના દીકરાનું ઋણ રઘુકુળ નહીં ચૂકવી શકે. આ એક વાનર હું એ ક્યાંનો અને આ વાનર ક્યાંનો, મારે ઘડીક નો મેળાપ. પણ એમણે જે કામ કર્યું છે માટે ભરત હું એટલું કહીશ, કપી સે ઉરીન હમ નાહી. રામાયણમાં તો સ્પષ્ટ છે, લક્ષ્મણજીની મૂર્છા જ્યારે ઉતરી, હનુમાનજી સંજીવની લઈ આવ્યા, સુષેણ નામના વૈદ્ય ઔષધિથી ઉપચાર કર્યો અને લક્ષ્મણજી બેઠા થયા, ત્યારે સ્વાભાવિક ઘટના એવી ઘટવી જોઈતી હતી કે રામ એ જોઈને લખનને ભેટી પડે. પણ લક્ષ્મણ અહીંયા બેઠા થયા, પહેલા લક્ષ્મણને નથી મળ્યા. તુલસીજી કહે
પેલા સૌ પ્રથમ હનુમાનને ભેટ્યા છે. હનુમાનને એમ કહ્યું કે હું તારી સામું જોઈ શકતો નથી. સન્મુખ હોય ને સખત મન મોરા, તને જોઉં છું તે મારું મન પાછું પડે, હું તારી સામે જોઈ શકતો નથી કે તારું ઋણ હું ક્યારે પૂરું કરીશ. તો એવું એક મહાન, જેને જીવનમાં પોતા માટે કશું કરવાનું નહોતું, કેવલ રામ માટે જેનું આખું જીવન, એવા હનુમાનજીના ચરણારવિંદમાં તુલસીજીએ, અને તેથી જ પ્રભુની સાથે કાયમ રહ્યા. પરમાત્માની સાથે કાયમ એ જ રહી શકે જેને પોતાનું કંઈ ન હોય. આમ હનુમાનજીની વંદના કરી. પછી એકલા હનુમાનજીની વંદના કરી એમ નહીં, તુલસીદાસજીએ બહુ ન્યાય આપ્યો છે. કપિપતિ રીંછ નિશાચર રાજા, વિભીષણની વંદના, સુગ્રીવની વંદના, જામવંતજીની વંદના. કપિપતિ રીંછ નિશાચર રાજા, અંગદાદી જે કીશ સમાજ, અંગદાદી જે વાનરનો સમાજ હતો, એ બધાને તુલસી કહે મારા પ્રણામ. ચરણ કમલ વંદઉ સબ કેરે, જે બિનુ કામ રામ કે ચેરે. એ બધાના ચરણ કમલમાં તુલસીદાસજી કહે મારા નમસ્કાર છે, કારણ કે એ બધા કોઈ પણ કામના વગર રામનું કામ કરતા. એટલે તુલસી કહે મારા એને જે બિનુ કામ રામ કે ચેરે. રામનું કાર્ય રીંછ વાંદરાઓએ કર્યું, કોઈ કામના નહોતી. આજે મારીને તમારી રામ ભક્તિ સફળ નથી થતી, આટલું કરવા છતાં એનું કારણ ભક્તિ સકામ થઈ ગઈ. રીંછ વાનર બિલકુલ નિષ્કામ વૃત્તિથી કામ કરે, સહજ જેમ જીવન જીવતા હતા એમ જીવી ભગવાન માટે આ લોકો કુરબાન થઈ ગયા. આપણે રામ રામ કહીએ છીએ, પણ અંતરને પૂછીએ તો ખબર પડે ખરેખર આપણી ભક્તિ નિષ્કામ છે, એટલે સફળતા નથી મળતી. નહીતર ધાર્મિક વાતાવરણ ઓછું ઊભું થયું છે આજકાલ. છેલ્લા 10 વર્ષમાં કેટલું ધાર્મિક વાતાવરણ, કથાઓ કેટલી થાય, કેટલા લોકો કથામાં જવા. છેલ્લા પૂર્ણાવતીના પ્રસંગોની કથા જોઈએ ત્યારે તો એમ જ લાગે કે હવે આ લોકો જે અહીંયા ભેગા થયા છે ઘરે નહીં જાય, ખરેખર ક્રાંતિ કરશે એવું લાગે, એવું ભાવ સર્જાય છે. છતાં અસર થતી હશે, નથી થતી એમ મારો કહેવાનો અર્થ નહીં, પણ બીનું કામ રામ કે ચેરે જે વાત છે એ હજી સફળ નથી થતી. કોઈ ને કોઈ કામનાઓ આપણામાં કામ કરે. રામ રામ બોલીએ છીએ પણ કામના ગઈ નથી. એમ તો હું હમણાં જોયા કરું છું કથામાં, ઘણા માણસો ભેગા થાય એટલે લોકો 5 પૈસા 10 પૈસા આપે, એટલે ઘણા ભિખારી લોકો અંગના રક્તપીતિયા કે અંગ જેના ખોડખાપણ વાળા હોય એ પછી કથા છૂટે રસ્તા ઉપર લાઈન બંધ થઈ જાય, અને તડકામાં પીડ્યા હોય, કંઈક જુદી કેવું શરીર હોય, અને સતત રામ રામ બોલતા હોય. પણ ખરેખર એનું જે રામ રામ બોલવું એ ભજન છે કે 5 પૈસા પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ છે? નહીતર સતત સારું છે, બીજું બોલે એના કરતા રામ રામ બોલે છે સારું છે, પણ એ રામનામની પાછળ સકામતા છે. તો એ રોડ ઉપર ચિલ્લાતા એક ખુલ્લી સકામતા છે, મારીને તમારી ઢાંકેલી સકામતા છે. પણ કોઈ ને કોઈ કામના આપણી ભક્તિની પાછળ છે, આપણા રામ રામની પાછળ છે. એટલા માટે રામનામ સફળ નથી થયું. નહીતર તો રામનામ જબરદસ્ત ક્રાંતિ કરી નાખે. કોઈએ વાર્તા કહી ને કે એક ભાઈએ પોપટ પાળેલો, પછી એ પોપટ સતત રામ રામ બોલે, આખો દિવસ રામ રામ જ બોલ્યા કરે. આંગણામાં કોઈ પગ મૂકે એટલે સીધો પોપટ રામ રામ શરૂ કરે. એટલે આખું ઘર અને આજુબાજુના લોકો એ પોપટને ભગત કહેવા લાગ્યા કે આ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે અને પોપટના ખોળિયામાં આવી ગયો છે અને ઘણો ઊંચો આત્મા છે. પાડોશીને એમ થયું કે આ માણસે પોપટ પાળ્યો અને સતત રામ રામ બોલે છે, આપણે પણ પોપટ પાળીએ અને આપણા આંગણામાં જો પોપટ રામ રામ બોલે તો કેટલું સરસ. એટલે પાડોશી પણ બીજો પોપટ ક્યાંકથી ખરીદી આવ્યા અને એમણે પાળ્યો. પણ હવે એ પોપટ ગાળો જ બોલે, અને સારામાં સારી એટલી સરસ ગાળો બોલે શુદ્ધ ઉચ્ચારથી. પેલા લાવ્યા હતા રામ રામ બોલવા માટે કે અમારે ત્યાં પણ પોપટ રામ રામ બોલે, પણ સતત ગાળો બોલે. પાડોશમાં જઈને પેલા ભાઈએ કહ્યું પાડોશીને ત્યાં, ભાઈ તમારે ત્યાં પોપટ રામ રામ બોલ્યા કરે એટલે અમને થયું કે અમે પોપટ પાળીએ, પણ અમારે તો રામને બદલે ભયંકર ગાળો બોલે. આવું કેમ? બોલે કઈ બધા સરખા થોડા, આ તો કોઈ ઊંચો આત્મા પોપટમાં આવી ગયો છે, આ તો કોઈ ભક્તિ કરતા કરતા પ્રારબ્ધ અધૂરું રહી ગયું છે પૂરું કરવા આવેલો, આ તો કોઈ મહાપુરુષ. અને તમારે ત્યાં તો કોઈ હશે, પણ બોલે કંઈક સુધારો કે હવે તો એક જ થાય, સંગનો જો રંગ લાગે
અને કદાચ ફેરફાર થાય, તમારા વાળા પોપટને અમારી વાળા પોપટના પાંજરામાં મૂકી જાઓ અને સંગનો રંગ લાગે તો કદાચ રામ રામ બોલવા માંડે. એટલે પેલાને થયું કે વાત બરાબર. એ પેલો પોપટ જે ગાળો બોલતો હતો એને રામ રામ બોલનાર પોપટના પાંજરામાં મૂક્યો. હવે બનેલું એવું કે રામ રામ બોલતો હતો એ નર પોપટ હતો અને ગાળો બોલતો હતો એ માદા પોપટ હતો. કહે છે એ એક પાંજરામાં પુરાયા. એ એક પાંજરામાં પુરાયા એટલે પેલો રામ રામ બોલનારા એ રામ રામ બંધ કરી દીધું અને ગાળો બોલનારા એ ગાળો બોલ બંધ કરી દીધું. તો એક ત્રીજું સર્જન થયું. બંનેના માલિક બહુ વિચારમાં પડી ગયા કે આ રામ રામ બોલતો કેમ બંધ થઈ ગયો, આ ગાળો બોલતો કેમ બંધ થઈ ગયો. પોપટને પૂછ્યું કે તું રામ રામ કેમ નથી બોલતો? પોપટે કહ્યું હવે બોલવાનું કોઈ કારણ નથી રહેતું. કેમ? કે હું એટલા માટે રામ રામ બોલતો હતો કે મારું કોઈ લગ્ન નહોતું કરતું, મારા લગ્ન થઈ ગયા, હવે રામ રામ બોલવાની કોઈ જરૂર નથી. પેલી માદા પોપટ હતી એને પૂછ્યું તું ગાળો કેમ બોલતો કેમ બંધ થઈ ગયો? બસ હું એટલા માટે જ ગાળો બોલતો હતો, મારો કોઈ લગ્ન કેમ નથી કરતું. વાત પૂરી થઈ ગઈ, હવે નથી ગાળો બોલવાની જરૂર, નથી રામ બોલવાની જરૂર. મારું ને તમારું રામ આવી કોઈને કોઈ સકામ ભૂમિ ઉપર કામ કરે છે. નહીતર તો તુલસીએ કહ્યું કે બારેક રામ કહત જગ જેવું હોત તરણ તારણ નર તેવું. આટલી મોટી ક્રાંતિ રામ નામ કરે, પણ ઊંડા ઉતરીએ છીએ, આપણું પોતાનું આત્મસંશોધન કરીએ તો આપણને એમ લાગે કે આપણી કોઈ ભૂમિ સકામ ભૂમિકા છે. ત્યારે ધન્ય છે રીછ અને વાન. તુલસીનો શબ્દ બહુ ગમે છે. જે બીનું કામ રામ કે ચેરે. રામના થયા પણ બિલકુલ કામના વગર. તુલસીદાસજીએ શરત મૂકી છે કે રામ રામ જપો તો ખૂબ મહાનતા મળે, સાક્ષાત્કાર સુધી માણસ પહોંચી જાય રામ રામથી. પણ સકલ કામના હીન જે રામ નામ રસ લીન. કોઈ પણ કામના રાખ્યા વગર રામ નામમાં જો માનવ જેમ પાણીની અંદર માછલું રત બની જાય. જીનહી કીએ મન મીન. તુલસીદાસજી કહે જેણે પોતાના મનને રામ નામ રૂપી જળમાં માછલીની જેમ પરોવી દીધું હોય તો એ ક્રાંતિ કર્યા વગર ન રહે. તો કહેવાનો અર્થ રીંછ અને વાંદરાઓના ચરણમાં વંદન, કારણ કે કામના વગર પ્રભુ ભક્તિ કરી. પછી ભગવાન રામજીની સ્તુતિ કરતા પહેલા જાનકીજીની વંદના કરતા લખ્યું જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી. જગતની માતા જનકની પુત્રી વિદેહ જાના ચરણારવિંદમાં નમસ્કાર કરતા તુલસીદાસજી લખે તાકે જુગપદ કમલ મનાવો. મનાવો શબ્દ વાપર્યો છે. જેમ માની પાસે દીકરો લાડ કરતો હોય, માને મનાવતો હોય પાલવ પકડીને, એમ તુલસીદાસજી જગજનનીનો પાલવ પકડીને જાણે મનાવી રહ્યો છે કે માં એક જ વિનંતી છે, જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. તું મારા માથા ઉપર એવી રીતનો હાથ ફેરવ કે મારી મતિ નિર્મળ થાય. માંગ્યું ત્યારે આટલું જ માંગ્યું. ધન્ય છે એ સંત પુરુષોને. કાં તો જયારે સંતોને માંગવાની ઈચ્છા થઈ ત્યારે ભિક્ષા માંગી ત્યારે આવું માંગ્યું તન મેં મન શિવ સંકલ્પ મસ્તુ. મારું મન સુંદર વિચારો કરે. કાં તો વેદના ઋષિઓએ માંગ્યું અમને દસે દિશાઓમાંથી પવિત્ર વિચારો આવે, બીજું અમારે કોઈ ભિક્ષા જોતી નથી. તુલસી કહે માં હું તારું બાળક છું, તારી પાસે હું આટલી જ માંગણી કરું, મારી બુદ્ધિ શુદ્ધ થાય. જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. માતાજીની પાસેથી વિશુદ્ધ બુદ્ધિની વાત અને પછી રાજીવ નયન ધરે ધનુષાયક. કમળ જેવા જેના નેત્રો છે, હાથમાં ધનુષ બાણ ધારણ કર્યા છે, ભક્તોની વિપત્તિ તોડવામાં જે સતત સજાગ રહે છે એવા ભગવાન રામજીના ચરણમાં નમસ્કાર કરી અને પછી બંનેનું એક્ય બતાવ્યું કે ગીરા અર્થ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન. સીતા અને રામ એ વાણી અને અર્થની જેમ આમ બોલવામાં જુદા છે પણ બંને અભિન્ન છે એમ કહીને અભિન્ન સીતારામજીના ચરણારવિંદમાં વંદન કરી. પછીની થોડી ચોપાઈઓમાં ભગવાનના નિરાકાર અને સાકાર રૂપની વંદના કરી. અમુક માણસો નિરાકારને માને, અમુક માણસો સાકારને માને. તુલસીદાસજીના મત પ્રમાણે જેને જે માનવું હોય તે એને મંજૂર, પણ તકરાર ન કરે. તુલસીદાસજી કહે તુલસીદાસજી કહે નિરાકાર પણ એક છે, સાકાર પણ એક છે, ગીત એક જ છે. જેને જે રાગમાં અનુકૂળ પડ્યું એ રાગમાં એ ગીત ગવાયું છે. બ્રહ્મ તત્વ એક જ છે.
તો તુલસીદાસજી કહે તકરાર કર્યા વગર નિરાકાર અને સાકાર જેને જે માનવું હોય. એક વ્યક્ત છે, પ્રગટ છે, એક અપ્રગટ છે. જેમ લાકડું પડ્યું હોય અને સળગતું લાકડામાં અગ્નિ પ્રગટ દેખાય ને એમનું પડ્યું હોય તો એના અંદર અગ્નિ તો છે પણ ખુલ્લો નથી એટલે દેખાતો નથી. એમ નિરાકાર અને સાકારની ચર્ચા કરી. આજે મોટી કરુણા આપણા સમાજની કે કેટલી બધી તકરાર આપણે ત્યાં ચાલે છે બ્રહ્મની બાબતમાં. નિરાકારને માનનારા સાકારને નથી માનતા, સાકારને માનનારા નિરાકારની ટીકા કરે. જેને જે માનવું એ બરાબર છે પણ બીજું શું કામ તોડવું એ સમજાતું નથી. સતત સંઘર્ષ ચાલે છે લોકો અને છતાં બધા લોકો ધાર્મિક ગણાય, તોડફોડ કરે છતાંય સતત ધાર્મિક ગણાય લોકો. એ તોડફોડ તુલસીદાસજીએ તો કહ્યું મને જો પૂછવામાં આવે કે તમારો નિજ મત શું છે તો હું એમ જ કહીશ કે બંને કરતા એનું નામ શ્રેષ્ઠ છે. ભજન શરૂ કરો તુલસી કહે, તકરાર છોડી દો. ત્યારે આજે મોટી કરુણા નિરાકાર અને નિર્ગુણ અને સગુણની. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવ મિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદ મદઃ પથ્યમિતિ ચ રુચિના વૈચિત્રામ રજુકુટિલ નાના પથ જુષા નિર્ણામેકો ગમ્યસ્ત્વમસી પૈસા મરણ વૈવ. બ્રહ્મની ચર્ચામાં એટલી બધી લોકો ચર્ચાઓ કરે છે, એટલી બધી ધમાલ કરે છે, એટલા બધા વિવાદ કરે છે સંવાદને બદલે કે ન પૂછો. એટલા બધા સંપ્રદાયો વધી ગયા, એટલા બધા વાડાઓ વધી ગયા. એની ના નહીં પણ પાછું જે પોતે જે માને છે એ લોકો સતત એવો પ્રયાસ કરે છે કે બીજું બધું ખોટું, બીજું સાવ ખોટું, એમાં જવા જેવું છે જ નહીં. આવી સતત પ્રયાસ લોકોનો. ખાનગીમાં સતત લોકો આવું સમજણ આપ્યા કરે છે બધાને, બીજું બધું જ ખોટું છે. જેને જે માનવું એને માનવાની આદેશમાં કોઈ ના ન પાડે પણ આવી રીતે ભારતીય પરંપરાને હાનિ પહોંચે એવું માણસોએ ન કરવું જોઈએ. કોઈ સંતે બહુ સરસ કહ્યું છે કે અત્યારે લોકો બધા ઘાટ ઉપર બેઠેલા દેખાય છે, કોઈ પ્રવાહમાં પડેલો દેખાતો નથી. બધા જુદા જુદા ઘાટ ઉપર, ફલાણો આ ઘાટ ઉપર, બીજો વળી આ ઘાટ ઉપર, ત્રીજાનો વળી આ ઘાટ, ચોથાનો આ ઘાટ, બધા ઘાટ ઉપર ઉભા છે, કોઈ પ્રવાહમાં ગયો જ નહીં. ત્યારે ધર્મ અને પરમાત્મા તો પ્રવાહ છે, એનામાં તો ગતિશીલતા છે, એ તો સતત વહે છે, કઈ પગથિયાની જેમ સ્થિર નથી થઈ જતો, એ તો સતત વહેતો રહે છે. ત્યારે આપણે પગથિયા ઉપર ઉભા છીએ, ઘાટ ઉપર. મારું આ, બીજો કહે મારું આ. જેમ દુકાનવાળા જાહેરાત કરે પોતાનો માલ વેચવા માટે, બધાએ પોતપોતાની દુકાન ખોલી હોય એવું લાગે. મારો માલ વધારે વેચાય, બસ મારો માલ સારી રીતે વેચાવો જોઈએ, આના પૂરા પ્રયાસો લોકો કરે. તો કહેવાનો અર્થ તુલસીદાસજી કહે બંને કરતા મારા મત પ્રમાણે નામ શ્રેષ્ઠ છે. નિર્ગુણ અને સગુણની ચર્ચામાં ઉતર્યા કરતા કલયુગમાં તુલસીદાસજી કહે નામનું સ્મરણ કરો. તુલસીદાસજીનો મત એટલે પોતાનો અંગત મત નથી, એ શાસ્ત્રોમાંથી લીધેલા વિચારો છે કે કલયુગની અંદર કેવલ પ્રભુનું નામ અતિ ઉપયોગી છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી સ્થાવરાણામ હિમાલય. ગીતાનું પણ સૂત્ર છે, પુરાણો પણ કહે છે કલૌ કેશવ કીર્તનાથ. કલયુગમાં કેવલ કેશવ કીર્તન એટલું ફળ આપનારું છે કે ન પૂછો. આપણે ત્યાં 4 યુગની જે 4 જુદી જુદી વ્યવસ્થા છે. સત્યયુગમાં માણસ ધ્યાન કરે પ્રભુને પામે, ત્રેતાયુગમાં માણસ યજ્ઞ કરે પ્રભુને પામે, દ્વાપરમાં પૂજન અર્ચન વગેરે કરે પરમાત્માને પામે, અને એ જ પરમાત્માને પામવા માટે કલયુગમાં કેવલ નામ જપ કરે પરમાત્માને પામે. એ ચારેય યુગના 4 પ્રધાન ધર્મો બતાવ્યા છે. તો કળયુગમાં કેવલ નામ આધાર છે. તુલસીદાસજી આટલી મહાનતા પામ્યા હોય, તુલસીદાસજીના જીવનનું મોટામાં મોટું પાસું છે પ્રભુ નામનું ભજન એમણે ખૂબ કર્યું છે. તો નામમાં કલયુગમાં ખૂબ શક્તિ છે. અત્યારે ધ્યાન કેટલા માણસો કરી શકે? ધ્યાનની વાતો આજકાલ ખૂબ થાય, ધ્યાનની શિબિરો ખૂબ થાય. સારું ધ્યાન લાગી જતું હોય તો ઘણી સારી વાત છે, એની સાથે આપણને તકરાર ન હોય, પણ ધ્યાન એટલું સહજ શક્ય છે.
એક ભાઈ, તમે જોજો હવે હમણાં ભણેલા ગણેલા તો મોટે ભાગે જ્યાં મળે ત્યાં એમ જ કે હમણાં તું ધ્યાન કરું છું, મેં ધ્યાન ચાલુ કર્યું. એટલે આના પેલા 2 ધ્યાન હતો એમ એ કબૂલ કરે, હવે મેં ધ્યાન ચાલુ કર્યું. એટલે પૂછીએ કેટલા કલાક? બસ બેસું છું, પછી સમયનો ખ્યાલ નથી રહેતો, 5 કલાક 6 કલાક ધ્યાન. ખરેખર એક માણસની સાથે ચર્ચા થઈ, એમણે કહ્યું કે હમણાં હું ધ્યાન કરું છું. કીધું સારું. એક સંતને ચર્ચા થઈ, મને ગમ્યું. એટલે પૂછ્યું કે ધ્યાન કરો છો એટલે? બસ ખોવાઈ જવાય, આમે નિવૃત્ત છું, ધ્યાનમાં સમય ગાળું છું. ધ્યાનમાં એટલે શું તમને અનુભવ થાય? અનુભવ કે ડાકોરના મંદિરમાં મેં 501 રૂપિયા આપ્યા છે, એ મને સતત દેખાય ધ્યાનમાં. લો, ડાકોરનું મંદિર આખું દેખાય, દરવાજો દેખાય, એમાં જે આપણે લાદી નંખાવી છે એ લાદી દેખાય, કડિયાઓ દેખાય, આ બધું ધ્યાનમાં આવે. કયું ધ્યાન? કેટલી કઠિન તપશ્ચર્યા પછી ધ્યાન લાગતા હતા. અને આજે તો જો કે એક કળિયુગનો કાળ કામ કરતો હશે, ભગવાન જાણે. તુલસીદાસજીએ તો લખ્યું છે કળિયુગમાં તો આવું થવાનું જ, અને એના અનુરૂપ થતું છે. બાકી કેટલી ધ્યાનની ચર્ચા છે. સંતો તો એમ જ કહે છે, ભારતીય પરંપરાના સાચા સંતો તો એક જ વાત કહે કે ધ્યાન કરવા કરતા અત્યારે ધ્યાન રાખો, એ બહુ ઉપયોગી છે. જીવન બગડી ન જાય, સદાચાર ખોવાઈ ન જાય, નીતિ ભ્રષ્ટ ન થઈ જવાય. જે સિદ્ધાંતો ઋષિ મુનિઓએ ઘડ્યા છે, કપડા ફાટે તો વાંધો નહીં, સંસ્કાર ફાટી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. બસ, કપડા નથી ગળાઈ મારી શકાય, ન હોય તો આ દેશમાં દિગંબરે રહેતા હતા લોકો, પણ સંસ્કાર ફાટી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. એ ધ્યાન ન રહે ને બીજું બધું ધ્યાન ની વાતો. એટલે કલિયુગ જેને ધ્યાન લાગે એને વંદન છે. આપણા તો જેને ધ્યાન લાગતું એ વંદનીય છે, પણ કલિયુગ એ ધ્યાનનો કાળ નથી. કોઈને લાગી જાય તો એક વાત જુદી છે, બાકી તો અમુક પૈસા આપો ને તમને ધ્યાન થઈ જાય, ને કોઈ હાથ અડાડે. અને લોકોને તો સસ્તું જ જોઈએ છે, ભભૂતિની ચપટી આપો ને બેડો પાર થઈ જાય. તો સાધના કોઈને કરવી નથી. કોઈ મહારાજ માથા ઉપર હાથ મૂકે ને જો સાક્ષાત્કાર થઈ જાય તો ખરેખર કોઈને કઈ કરવું નથી. ત્યારે સાધના એ તો પુરુષાર્થનો વિષય છે. પુરુષાર્થ વગર કેમ થાય? સાધનો પ્રારબ્ધથી મળે. તુલસીદાસજીનું સૂત્ર છે, સાધન સંપન્નતા, ખાવું પીવું ભૌતિક એ બધું પ્રારબ્ધથી મળે. સાધના પુરુષાર્થ વગર મળે નહીં. સાધના માટે પુરુષાર્થ કરવું, સતત ભજન કરવું પડે. લોકો એમ માને કે મને, હું વિદેશ ગયો તો મને એક અનુભવ થયો. એક ભાઈ મને લેસ્ટરમાં મળે છે અને આપણા મૂળ તો ભારતના હતા. મને એમ કહ્યું કે બ્રહ્મ મળી ગયા પછી કંઈ કરવું પડે? આટલો મોટો અઘરો વિષય અને સીધો એને પ્રશ્ન કર્યો, બ્રહ્મ મળી ગયા પછી કંઈ કરવાનું બાકી રહે? થોડી વાર તો હું ચૂપ રહ્યો. મને કહ્યું કે નહીં, જવાબ તો આપો, કંઈક તમારો વિચાર હોય તે. મેં કહ્યું ભાઈ આપણને એમાં બહુ સમજ ન પડે, પણ કીધું બ્રહ્મ મળી ગયા પછી તો શું કરવું પડે? પછી તો ખલાસ થઈ ગયું. પછી તો કાર્ય કરતો હોય તો એ જનકની જેવી દશા થઈ જાય. બ્રહ્મની પ્રાપ્તિ પછી શું કરવાનું? મને કહ્યું બરાબર. એ ભાઈ કહ્યું, કીધું કેમ? કે મને મળી ગયો છે. એવી જાહેરાત કરવી એને ધન્યવાદ દેવાય. આવું જે બોલી શકવું એ પણ એક મોટી વાત છે. મેં થોડુંક જાણેલું, થોડુંક ત્યાંના પંથોનું, એટલે મેં તરત જ પૂછ્યું કે આપને બ્રહ્મ મળી ગયો તો જરા બતાવો ને કેટલા પાઉન્ડમાં મળ્યો છે? ત્યાં 51 પાઉન્ડમાં બ્રહ્મ આપે છે લોકો. આવું વિદેશમાં ચાલે. અંધશ્રદ્ધા હિન્દુસ્તાનમાં જ છે નહીં, આના કરતા 3 ગણી ત્યાં છે પરદેશમાં. 51 પાઉન્ડ આપો એવા લોકો બેઠા છે ત્યાં ધર્મગુરુના નામથી. 51 પાઉન્ડ આપો એટલે એ તમને બ્રહ્મ બતાવે. એટલે મેં એને કહ્યું કે તમે 51 પાઉન્ડમાં બ્રહ્મ કે આ પામી ગયો છે. એટલે મેં એમ પૂછ્યું કે તો પછી કંઈક કહેશો કે આમ બ્રહ્મ એટલે? કે બસ એ અમારા ગુરુએ એમ કહ્યું 51 પાઉન્ડ આપીએ, માથા ઉપર હાથ મૂકે અને પછી એમ કહે કે બસ જોઈ લો, આ હું જ બ્રહ્મ, હવે તારે બીજે ક્યાંય જોવાનું નહીં. એટલે આવું સમાજમાં કાળ કામ કરતો છે. જે હોય તે એની સાથે આપણે બહુ લેવા દેવા પણ નહીં. પણ હું આપને એ કહું કે ધ્યાન, સમાધિ
એ તો મહાન સાધુ સંતોનું કામ છે ભાઈ. જ્યારે મારા ને તમારા આહાર વિહારનું ઠેકાણું નહીં. તમે ગમે તેમ જીવો, શરાબે પીવો, ગમે તે ખાઓ અને તમને 10 મિનિટમાં ધ્યાન લાગી જાય એવી ભ્રાંતિમાં રહેશો નહીં. ધ્યાન ઉપર તો કેટલો બધો આહાર વિહાર અને સંયમ રાખવો પડતો હતો, ત્યારે ધ્યાન અને સમાધિ તરફ જવાય. તુલસી કહે કલિયુગમાં એ બધા અઘરા સિદ્ધાંતોને કઠિન પેલા કરતા મોરે મત બળ નામ દુહું, તે પ્રભુના નામનું જપ કરો. જ્યારે જ્યારે સમય મળે ભગવાન નામ જપ્યા કરો. જે ગતિ ધ્યાનથી, યજ્ઞથી, મોટી ક્રિયાઓથી પ્રાપ્ત થાય એ તમને નામથી મળશે. પણ તુલસી કહે શરત એટલી કે રામ નામ નર કેસરી કનક કશિપુ કલિકાલ. કળિયુગે હિરણ્યકશિપુ છે અને રામ નામ એ નરસંગનો અવતાર છે. જેમ હિરણ્યકશિપુનું નરસંગજીએ વિનાશ કર્યો એમ કળિયુગના મેલને નામ તોડી નાખશે. પણ શરત જપનારો પ્રહલાદ જેવો હોવો જોઈએ. ચાપક જન પ્રહલાદ જીમી તો પાલહી દલી સુરસાદ. પ્રહલાદના જેવું નામ જપ કરનારો નીકળે તો કહેવાનો અર્થ કલિયુગમાં રામ નામનો મહિમા. અને તુલસીદાસજીએ તો સ્પષ્ટ કર્યું છે, પોતાના ઈષ્ટદેવ રામ છે છતાં એમણે એમ કહ્યું કે ભગવાન રામમાં જે શક્તિ નથી એના નામમાં છે. અને વાતે સાચી, આપણે રામને જોયા નથી, એના નામ માટે જ ભેગા થઈએ છીએ. તુલસીદાસજી તો રામાયણ લઈને નીકળતા અને કોઈ પૂછે કે તમારી રામાયણમાં શું છે તો એ સીધું કહે. હાથમાં બેગ લઈને નીકળીએ અને કોઈ પૂછે કે તમારી બેગમાં શું છે, ને આપણે સાચું જ બોલતા હોઈએ તો કહી દે આ વસ્તુ છે. એમ તુલસીદાસજી રામાયણ લઈને નીકળે ને કોઈ વિદ્વાન પૂછે કે આમાં શું છે તો એક જ જવાબ આપે, એહી મહા રઘુપતિ નામ ઉદારા. આમાં કેવલ પ્રભુનું નામ છે, આ સિવાય કશું નથી. હું તો નામની લૂંટ કરવા નીકળ્યો છું એમ તુલસીદાસજી કહેતા. રામ નામ કી લૂંટ હૈ, લૂંટ સકે તો લૂંટ. લૂંટ ચલાવવા તો રામજીએ તો એક જ અહલ્યાને તારી. એના નામે કેટલાય સાધકોની બુદ્ધિને દિવ્ય બનાવી દીધી. પાઈન ગતિ કેગી પતિત પાવન રામ ભજ સુनु શઠ મના ગનિકા જામી લગી ધવ્યાદ ગજાદી ખલ તારે ઘના. તુલસી કે અગણિત ને તાર્યા છે એના નામે. રામજીએ તો એક જ શિવ ધનુષ તોડ્યું, એના નામે કેટલાય સાધકના અહંકારના ધનુષને તોડી નાખ્યા. રામજીએ તો સેતુ બાંધ્યો, એના નામે ભવસાગર ઉપર કેટલાય સંતો માટે સેતુ રચી દીધો. ભગવાન રામે સદલ સકુળ રાવણનો નાશ કર્યો, એના નામે કેટલાય ભક્તો ની દુર્વાસના અને વિકારોના દળકટકનો નાશ કરી અને સાધકના અંતર્મનમાં રામ રાજ્યની સ્થાપના કરી. તુલસીદાસજી કહે ક્યાં સુધી નામનો પ્રભાવ બતાવું. મહાત્માજી તો એમ લખી નાખે કે કહો કહા લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. પ્રભુના નામ, ભગવાનના નામમાં જે શક્તિ છે અદ્ભુત છે. તો બસ કલિયુગમાં તો તુલસીની અપીલની સાથે એક જ અપીલ કે બીજું બધી અઘરી વાતોમાં પડવા કરતા સદાચાર પૂર્વક જીવન જીવીએ. પ્રભુએ જે ફરજો સોંપ્યો એ ફરજોને નીતિપૂર્વક નિભાવીએ. અને જેટલો સમય મળે તમે જેને માનતા હો, અંબાજીને, રામને, કૃષ્ણને, શિવને, જેને માનતા હો બસ એના નામનો જપ કર્યા કરો. તુલસી કહે કઠિનમાં કઠિન સમસ્યાનો ઉકેલ નામ કરી શકશે. નામમાં એટલી શક્તિ છે. નાહી કાલી કર મન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એક. કલયુગમાં જે ભક્તો આપણે ત્યાં ભક્તિ કરી ગયા ભૂતકાળમાં આપણે કરી શકીએ છીએ? નથી થઈ શકે. ક્યારે આપણે ફરીએ કઈ ખબર નથી પડતી, ક્યારે આપણે ફરી જઈએ કઈ ખબર. અને થોડાક ફરીએ એટલે પ્રભુ તુરત જ પેલું કરશે. સુગ્રીવને હૃદયે લગાડ્યો તો ભગવાન, હૃદયે ચાંપેલો માણસ સુગ્રીવ, અને છતાંય ભોગમાં ડૂબી ગયો, ભગવાનનું કામ ભૂલી ગયો. આપણને હૃદયે તો નથી લગાડ્યા છે. આપણે ક્યારે ફરીએ હું આપણો ભરોસો.
આપણું કયું નક્કી? એટલે તુલસીદાસજી હનુમાનજીની પ્રાર્થનામાં કહે કે દેહુ રામ પદ નેહ નિબાહુ, મને ભગવાનના ચરણમાં ભક્તિ આપો. અને હનુમાનજીને તુલસી કહે પાછું મને ટકાવી પણ તું જ રાખ, કારણ કે હું ક્યારે પડું એ નક્કી. યોગ ક્ષેમ વહામ્યહમ, મને યોગ પણ આપ અને મારો નિર્વાહ પણ પ્રભુ તું કર. નહીંતર શું ભરોસો ક્યારે પતન થાય? તો કહેવાનો અર્થ, ભક્તિ નથી થઈ શકતી, જ્ઞાનની ખાલી ચર્ચા છે, જ્ઞાનમય જીવન જીવી શકાતું નથી. કર્મના સિદ્ધાંતો કેટલા આપણે પાળી શકીએ છીએ? તુલસી કહે કલયુગમાં બધું કઠિન છે. રામ નામ અવલંબન એકો, રામ નામ કલી અભિમત દાતા, હિત પરલોક લોક પિતુ માતા. રામ નામ કલયુગમાં ઈચ્છિત ફળ આપનારું છે. માતા પિતા સમાન કલ્યાણ કરનારું છે. હિત પરલોક, પરલોકમાં હિત કરનારું છે, આ લોકમાં માતા પિતા સમાન છે. કોઈ ખાવે શીરા પૂરી, साधु खावे रूखा सूखा, राम को धराई के. साधु खा रूखा सूखा, राम को धराई के. तुलसी मगन भयो, राम गुण गाय के. तुलसी कोई भय न्याल, धन मान बल पाई के. कोई भय न्याल, धन मान बल पाई के. भयो तुलसी न्याल, नेह नाम से लगाई के. भयो तुलसी न्याल, नेह नाम से लगाई के. तुलसी मगन भयो, राम गुण गाय के. तुलसी मगन गाय के. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम. राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम. अंत में निकल आए परिणाम, राम से बड़ा राम का नाम. તુલસીદાસજીએ ઘણું જ નામનું વર્ણન કર્યું છે. પ્રભુ રામ નામ રામ કરતા પણ શ્રેષ્ઠ છે એમ સાબિત કર્યું છે પોતાના જીવનમાં જપીને. તો કલિયુગમાં રામ નામ શ્રેષ્ઠ છે એ સમજાવવાની કોશિશ કરી ગોસ્વામીજીએ. આમ નામ વંદના કરી અને આ રીતે બધાની વંદના સમેટતા તુલસીદાસજીએ હવે જ્યારે ભગવત કથાનો આરંભ કરે છે ત્યારે આ મંગલમય શબ્દોથી કરે છે. સાદર શિવ ઘીનાય અબ માથા, સાદર શિવ ઘીનાય અબ માથા. સાદર શિવ ઘીનાય
अब माथा सादर शिवगी नाई अब बरनहु विशद राम गुण गाथा बरनहु विशद राम गुण गाथा संवत 16 से 31 संवत 16 से 31 करऊं कथा हरिपद धरि शीशा करऊं कथा हरि पद धरि शीशा नौमी भौम बार मधुमासा नौमी भौम बार मधुमासा अवधपुरी यह चरित प्रकाशा अवधपुरी ભગવાન સદાશિવના ચરણારવિંદમાં મસ્તક મૂકીને ગોસ્વામીજી કહે પરમાત્માની વિશદ ગાથાનું વર્ણન કરવા જાઓ. મસ્તક મૂકવું એટલે મારો તમામ અહંકાર શિવના ચરણારવિંદમાં અર્પણ કરીને મસ્તકને હળવું કરીને જ્ઞાનને હળવું કરીને બુદ્ધિને બિલકુલ હળવી બનાવીને બરનહુ વિશદ રામ ગુણ ગાથા પરમાત્માના દિવ્ય ગાથાનું વર્ણન કરવા તુલસીજી કહે હું જઈ રહ્યો છું. 1631 સંવંત એની રામનવમીને દિવસે અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ ઉજવીને ગોસ્વામીજી કહે આ પવિત્ર કથા કહેવા જઈ રહ્યો છું. આમ તો પછી એમણે સ્પષ્ટતા કરી કે મેં તો કેટલાય ઋષિ મુનિઓની પરંપરામાં આ કથા કહી છે, બાકી સૌ પ્રથમ તો ભગવાન શિવજીએ આ કથા રચેલી અને યોગ્ય સમયે શિવાને પાર્વતીને કહેલી. આમ એ કથા ઉત્તરોત્તર શ્રુતિ દ્વારા શ્રવણ દ્વારા ચાલતી આવેલી. છેલ્લે વાલ્મીકીજીએ લેખન કાર્ય કર્યું. એની પરંપરામાં તુલસીજી કહે મેં આ કથા આરંભ કરી. તુલસીદાસજીની રામકથાની એ વિશિષ્ટતા છે. 4 સંવાદો ચાલે છે. માનસનું વર્ણન કર્યું છે. એક તળાવ છે રામચરિત માનસ, એક સરોવર છે અને સરોવરના જેમ 4 ઘાટ હોય એમ 4 સંવાદ આ રામાયણના 4 ઘાટ છે. એક ઘાટ ઉપર ભગવાન શિવજી કથા કહે, પાર્વતી શ્રોતા. બીજા ઘાટ ઉપર ભૂષંડી મહારાજ કથા કહે, ગરુડજી શ્રોતા. ત્રીજા ઘાટ ઉપર યાજ્ઞવલ્કજી કથા કરે, ભરદ્વાજજી શ્રોતા બને છે. અને ચોથા ઘાટ ઉપર સ્વયં તુલસીદાસજી વક્તાના રૂપમાં અને પોતાના મનને શ્રોતા બનાવ્યું છે. 4 ઘાટ એ આ તળાવના 4 સંવાદો જે ઘાટ છે તે. શિવજીનો સંવાદ એ મહાત્માઓના મત પ્રમાણે જ્ઞાન ઘાટ છે, કારણ કે શિવજી જ્ઞાની છે. એની ચર્ચામાં સતત જ્ઞાનનો પ્રકાશ છે. ત્યારે કાગભૂષણજીજી જે કથા કહે છે ભક્તિના ઘાટ ઉપર બેસીને એની ભાષામાં ભાવ ભર્યો છે. એ સતત ભક્તિની ગાથા કહે. યાજ્ઞવલ્ક કર્મની ભૂમિકા ઉપર બેસીને કથા કહે છે અને તુલસીદાસજી શરણાગતિની ભૂમિકા ઉપર બેસીને કથા કહે. એટલે કે માનસકાર કહે રામાયણનો જે આશ્રય લેશે અને જ્ઞાનની જરૂર હશે તો જ્ઞાન પણ એટલું મળશે, ભક્તિમાં રુચિ હશે તો ભક્તિ પણ એટલી પ્રાપ્ત થશે, કર્મના સિદ્ધાંતમાં ભાવ હશે તો એ મળશે, જેની જેવી રુચિ. અને તુલસીદાસજી તો પોતે શરણાગતિમાં જ માને છે એટલે એમણે શરણાગતિને કિનારે બેસી. એટલે કે 4 સંવાદ એ 4 ઘાટ છે. રામ ભક્તિનું જળ આ તળાવમાં ભર્યું છે. અને જેમ તળાવ જંગલમાં હોય પણ વનમાં તળાવ હોય, સરોવર હોય, સ્નાન કરવા જઈએ તો ડુંગરાઓ આડા આવે, વાઘવરુ આડા આવે, મોટા મોટા વૃક્ષો અટકાવે. એમ તુલસીજી કહે આ રામાયણ રૂપી સરોવરમાં સ્નાન કરવાની તો બધાની ઈચ્છા થાય, પણ ગ્રહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. માણસના ઘરના કામો, સંસારની ઉપાધિઓ આ બધા પર્વતની ગિરિમાળા છે કે ત્યાં જતા આપણને અટકાવે. જેમ ગિરનાર ચડીએ તો ચડતા હોઈએ ત્યારે એમ લાગે કે આ ટૂંક ઉપર જઈશું, પછી આની પછી કોઈ ટૂંક નહીં આવે, આના પછી કોઈ શિખર નહીં હોય, પછી આ છેલ્લું હશે એમ લાગે. પણ ત્યાં ચડ્યા પછી તુરત જ બીજું શિખર દેખાય.
એના ઉપર ચડતા હોઈએ ત્યારે એમ લાગે કે હવે આના પછી તો એકદમ સપાટ ભૂમિ જ આવવી જોઈએ, હવે કશું નહીં આવે. પણ એના ઉપર ચડીએ એટલે ત્રીજું શિખર દેખાય. એમ આપણા જીવનમાં પણ આપણે એવું જ વિચારોમાં હોઈએ કે હું આટલું કાર્ય પૂરું કરી નાખું, પછી બસ મારે હવે નિવૃત્તિ જ લેવી છે. પણ એટલું જ્યાં પૂરું કરીએ ત્યાં એક બીજી ઉપાધિનું શિખર શરૂ થાય, અને એ પૂરું કરીએ એટલે ત્રીજું, એમ સતત ચાલતું હોય. અને હું આટલું કરી લઉં, આટલું કરી લઉં. ભવિષ્યની શાંતિ માટે આજ હું ને તમે વર્તમાનમાં ખૂબ અશાંત થઈએ છીએ. મને ભવિષ્યમાં શાંતિ મળે, હું આટલું કરી લઉં એટલે ભવિષ્યમાં બધું સરખું થઈ જાય. એ ભવિષ્યની શાંતિ ગોતવા માટે માણસ વર્તમાનને કેટલો બગાડે, જે આવેલી ક્ષણોને કેટલીક ગુમાવી રહ્યો છે, વર્તમાનમાં અશાંત બની જાય. તુલસીદાસજી કહે એક પછી એક શિખરો આવ્યા જ કરવાના, એ આ તળાવ સુધી જવા દેતા નથી. અને છતાંય કોઈ કષ્ટ કરીને પહોંચે તો જેમ હિમાલયનું માનસરોવર કદાચ કોઈ યાત્રા કરીને પહોંચે તો ઠંડી એટલી પડે કે સ્નાન કરવું કઠિન. કોઈ ડૂબે અને સ્નાન કરે તો એ તો પરમ વંદનીય કહેવાય. પણ કદાચ કોઈ સ્નાન ન કરી શકે તો આચમન લે, અથવા તો કિનારે બેસીને, ડૂબકી ન મારે, કિનારે બેસીને સ્નાન કરે. કોઈ સ્નાન ન કરી શકે તો આચમન લે, ચરણામૃત લે. કોઈ એ પણ ન કરી શકે તો માનસરોવરનું જળ લઈને પોતાના મસ્તક ઉપર છાંટે, પવિત્ર બને. અને કદાચ એ પણ ન કરી શકે તો આપણે ત્યાં તો મહિમા ત્યાં સુધી બતાવ્યો છે, ખાલી દર્શન કરે, તીર્થનું વંદન કરે તો પણ. તો તુલસીદાસજી કે આ એક સરોવર છે, આમાં પણ તમે એટલું કરી શકો. આમાં જે ડૂબે એ તો કોઈ મહાન બળભાગી પુરુષો, મહાન સંત પુરુષો એ આમાં ડૂબકી મારી શકે. આપણે ડૂબકી ન મારી શકીએ તો કમસે કમ ઘાટ ઉપર બેસીને સ્નાન કરીએ, એનાથી શરીરને પવિત્ર કરીએ. સ્નાન કરવાનું અનુકૂળ ન હોય તો તુલસી કહે ચરણામૃત લઈએ, થોડી ભગવાનની ભક્તિના રસને પીએ. ચરણામૃત પણ ન લઈ શકીએ તો ખાલી માથા ઉપર છાંટીએ. અને એ પણ ન કરી શકીએ તો તુલસીદાસજી કહે ખાલી દર્શન કરીએ. પણ આટલામાંથી કાં તો ડૂબીએ, કાં તો સ્નાન કરીએ, કાં તો ચરણામૃત લઈએ, કાં તો મસ્તક ઉપર છાંટીએ, કાં તો ખાલી દર્શન કરીએ. પણ આટલામાંથી કંઈક કરીએ. આમ 9 દિવસ રામચરિત માનસનું આ સરોવર જ્યારે આપણે અહીંયા લઈને બેઠા છીએ ત્યારે આપણે બધાએ પણ આટલામાંથી કંઈક કરવાનું, છેવટે દર્શન કરવાનું. અને તુલસીદાસજીએ નથી લખ્યું, પણ કહેવાની ઈચ્છા થાય કે કદાચ દર્શને ન થઈ શકે, માની લો, તો એટલું તો જરૂર કરીએ, અહીંયા આવતા હોઈએ અને અટકાવીએ નહીં. એ પણ એક મોટું પુણ્ય છે. કારણ કે રામાયણમાં એમ લખ્યું છે કે ઘણા માણસો આ સરોવર પાસે જશે અને પછી એવી રીતે પાછા ફરશે કે બીજા આવતા હશે અને અટકાવશે. સરનિંદા કરીતા હિ બુજાવા, એને કહે છે કે ત્યાં જવા જેવું નથી, એમાં કાંઈ છે નહીં. રામની કથાની તને ખબર નથી, 4 ભાઈઓ હતા ને આવું બધું થયું, ખબર નહીં, એમ કહીને એની ટીકા કરશે. જેને શરદીની તકલીફ હોય એ સ્નાન ન કરી શકે, પણ સ્નાન કરવા જાય એને અટકાવે, એવું બનશે. તુલસીદાસજી કહે એટલે આ સરોવર તો આવ્યું છે, મારે ને તમારે સાથે બેસીને આમાંથી કંઈક કરવાનું છે, થોડુંક મનને નવડાવવાનું છે. હું સવારે કહેતો તો એમ 9 દિવસમાં એકાદ વખત જો આપણું મન સ્નાન કરી લે તો ઘણો ફેર પડે, જીવન ઘણું હળવું બની જાય. તો એટલા માટે તુલસીદાસજી આ સરોવર ઊભું કર્યું છે. અને રામકથાની ભવ્યતા તો ત્યારે જ ગણાય છે. તુલસીદાસજીએ લખ્યું છે કે સરોવર હોય ત્યાં ચારે બાજુ આંબાવાડી હોય. તો રામચરિત માનસ એક સરોવર છે, એમાં ભક્તિનું જળ ભર્યું છે. એની આંબાવાડી કઈ સંત સભા ચહુ દિશી અંબરાઈ, સંતોનો સમાજ આ આંબાવાડી છે. અને શ્રદ્ધા ઋતુ વસંત સમગાઈ, એમાં પરિપક્વ શ્રદ્ધાની વસંત વ્યાપી ગઈ હોય. એક તો સંતોનો સમાજ હોય, ભક્તિ રસનું તળાવ ભર્યું હોય રામચરિત માનસ, અને એમાંય પાછી વસંત આવી હોય. પછી તુલસી કહે એમાં શું કહેવાનું? તો એવી આ રામકથા તુલસીદાસજીએ 1631ની રામનવમીને દિવસે શરૂ કરી. પછી પૂરું ક્યારે કર્યું એની તિથિ બતાવી નથી. પ્રારંભ જેમ રામજીના જન્મની તિથિ બતાવી છે, રામજી
સ્વધામ ગયા એની તિથિ તુલસીદાસજીએ બતાવી નથી. કારણ કે તુલસી કહે રામનું પ્રાગટ્ય જ બતાવાય, પ્રયાણ બતાવવાની જરૂર નથી. એમ રામકથાનું પ્રાગટ્ય જ બતાવવું છું, એના પ્રયાણની કોઈ જરૂર નથી. સત્કાર્ય શરૂ થાય એ જ બરાબર, પૂરું કરવાનું હોય નહીં, એ તો એમને ચાલ્યા જ કરવું જોઈએ. એટલે તુલસીદાસજી પૂર્ણાહુતિની તિથિ બતાવતા નથી. તુલસીના રામ સ્વધામ જતા જ નથી. તુલસીના રામ કાયમ અવધમાં ચિત્રકૂટમાં વિરાજે છે, એવો તુલસીજીનો મત છે. વાલ્મીકીના રામ ભલે સ્વધામ જાય, પણ તુલસીના રામ સ્વધામ નથી ગયા, ત્યાં રહ્યા છે, એમ તુલસીનો મત છે. તો આ ગ્રંથ આ રીતે એમણે લખ્યો. ચોપાઈઓ, સોરઠાઓ, દોહાઓ, એકદમ સીધી સાદી ભાષામાં એમણે બધું લખ્યું. અને બધું લખવાની પાછળ કબૂલાત એટલી સરસ કરી, સંતો જ કરી શક્યા. કવિ ન હો નહીં ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. કહ રઘુપતિ કે ચરિત અપારા, અને કહમતી મોરી નિરત સંસારા. તુલસીજી કહે ક્યાં ભગવાન રઘુકુલ ભૂષણના અપાર ચરિત્રો અને ક્યાં મારી એક સામાન્ય સંસારમાં રત બુદ્ધિ, કેમ વર્ણન કરી શકાય? પણ છતાં પ્રયાસ કર્યો છે. કારણ જો બાલક કહો તો તરી બાતા, સુનહી મુદિત મન પિતુ અરુમાતા. બાળક જેમ તોતળી ભાષા બોલે અને માતા પિતાને ખૂબ ગમે. ગુજરાતી સાહિત્ય ઉપર પીએચડી કર્યું હોય ને પ્રોફેસર હોય ને પીએચડી થયો હોય ગુજરાતી લઈને, વિષય લઈને, પણ એ ઘરે આવે તો યુવાન છોકરાની સાથે, નહીં તો યુવાન છોકરો બીએ થયેલો છે એની જેમ જ સરખી ભાષા બોલી શકતો છે, છતાં એની સાથે બહુ વાત ન કરે. પણ બાલક કાલી ઘેલી ભાષા બોલે તો પેલો સાહિત્યમાં પીએચડી થઈ હોય એની સામે કાલું ઘેલું બોલવા માટે. એમ પ્રભુને બોલાવવા માટે વિદ્વતાની જરૂર નથી, હૃદયની વિશાળતાની બહુ જરૂર છે. ઘણી વખત એમ લાગે કે વિદ્વતા એ કઈ બહુ મોટી વાત નથી. ઠીક છે, સમાજમાં એક સ્થાન છે વિદ્વાનનું, એ સારું છે. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એ સાચી વાત છે, એની ના નહીં. પણ વિદ્વાન થઈ જવું એ કોઈ બહુ મોટી, એના કરતા તો વિદ્વતા ભૂલવી એ બહુ કઠણ છે. જયારે વિદ્વતા ભૂલાઈ જાય, કારણ કે વિદ્વતા તો એક ગભંડ લાવે છે, એક વજનદાર બનાવી દે છે. જયારે બધા ભૂલ્યા છે ત્યારે પ્રભુને પામ્યા છે. નરસૈયો ગાંડા જેવો થઈ ગયો, હાથ ઊંચા કર્યા જુનાગઢની જેલમાં, આંખમાંથી પાણીની ધાર થાય. વાત એક જ, વાલા મારા તમે મારી પ્રીતું ન જાણી, વાલા મારા સુરે કહું તમને શામજી. કહેવાનો મારો અર્થ, જયારે જયારે વિદ્વતા લોકો ભૂલ્યા છે, વિદ્વતાની પ્રભુને પામવામાં બહુ ચતુરાઈની, બહુ હોશિયારીની જરૂર નથી. ચતુરાઈ બધી ભૂલાઈ જાય પછી બહુ આનંદ છે. તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું છે, ચતુરાઈ ચૂલે પડી દીક પડ્યો આચાર. કેટલા બધા કડક શબ્દોમાં લખે, ચતુરાઈ ચૂલે પડી દીક પડ્યો આચાર, તુલસી હરિ ભક્તિ બિના ચારો વર્ણ ચમાર. બધા ચમાર છે તુલસી કહે, જ્યાં સુધી ભગવદ ભજન ના આવે. ચતુરાઈ ઠીક છે, સમાજમાં ઉપયોગી થાય ચતુરાઈ, બાકી માનસમાં તો સ્પષ્ટ લખ્યું છે, મન ક્રમ બચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હાઈ રઘુરાઈ. ચતુરાઈ જયારે છૂટે એને પ્રભુ પહેલો મળ્યો છે. કાલી ગેલી ભાષા બાળક બોલે છે, મા બાપને ખૂબ ગમે. આપણા બધાના અનુભવ છે. આપણું બાળક વ્યાકરણ સહિત બોલે છે ને પછી જ બાપ દીકરાને વાંધો પડે. ભણી ગણીને તૈયાર થઈને આપણી સામે જયારે દલીલો કરે છે ત્યારે જ નોખું કરો. મને કાલે જ એક મહુવામાં અમારે એક વડીલ મળ્યા, ફરિયાદ કરતા હતા. હું બેઠો હતો, મને કહે કે મારો જુવાન છોકરો એના ઉંમર 30 વર્ષની છે, ક્યારેય એક શબ્દ બોલ્યો નહીં. તમે તો મને કે જાણો છો. મેં કીધું આ ઓળખું છું, વાત આપની સાચી છે, બિલકુલ બોલતો નથી. જય સિયારામ કરવામાં એને સંકોચ થાય, એટલો બધો શરમાળ છે, આમ બાજુમાંથી જતો રહે. આપની વાત સાચી છે. અને કહ્યું કે કોઈ દિવસ એની બા સામે ન બોલે, મારી સામે ન બોલે, એક શબ્દ ન બોલે આ છોકરો.
પહેલી વાર બોલ્યો. એ માણસે ગઈકાલે મને વાત કરતા કે 2 દિવસ પહેલા પહેલી વાર બોલ્યો. મેં કીધું શું બોલ્યો? કે પહેલી વાર બોલ્યો ને એમાં એવું બોલ્યો કે મારે નોખું થવું. અત્યાર સુધી એક શબ્દ નહોતો બોલ્યો. ગઈ સાલ લગ્ન કર્યા છે અને જિંદગીમાં પહેલી વાર મારી સામે બોલ્યો ને એમાં પહેલું આ બોલ્યો કે મારે એવું જુદું થવું. ભણ્યા ગણ્યા પછી આ જો બાલક કહ તોતરી બાતા. તુલસી કહે મારી તો આ તોતળી ભાષા છે, હું તો કેવલ રામને રીઝવવાની કોશિશ કરું છું. તુલસી કહે પાંડિત્યનો તો બિલકુલ આ પુરુષે દાવો ન કર્યો. ઉત્તરકાંડની છેલ્લી પંક્તિમાં એ માણસ એમ કહે કે મતિમંદ તુલસીદાસ, 80 વર્ષનો વૃદ્ધ ભારતનું રત્ન, હાડપિંજર જેવું શરીર થઈ ગયું છે એ સ્થિતિમાં આ તુલસી એમ કહે કે હજી મતિમંદ તુલસીદાસ, કયા આધારે હું તમે બુદ્ધિમાન હોવાનો દાવો કરી આવા. જે પુરુષ સુરદાસજી આટલી કૃષ્ણ ભક્તિમાં પાગલ થઈ ગયેલો, સૂરદાસ વ્રજ ડૂબત, એટલું રેડ્યો કે વ્રજ ડૂબવાની તૈયારી છે. આવું જે કૃષ્ણને કહી શકે આ માણસ કે હવે આંસુડા રેલમ છેલમ થઈ રહ્યા છે ને વ્રજ ડૂબવાની તૈયારી છે, આમ કૃષ્ણને કહેનારો ઈ માણસ એમ કહે હમારે અવગુણ ચિત્ત ના ધરો. અમે આવા છીએ. આ લોકોએ સંતો એટલા માટે મહાન છે, આ લોકોએ દસ્તાવેજ કરી આપ્યા કે અમે આવા હતા, અમે આવા છીએ. મેં તમે જીવન ખુલ્લું ન કર્યું. કેટલું જીવન આપણું પેલું સંતોએ મોસમ કૌન કુટિલ ખલકામી, તુમસે કાહ छिपी करुणा निधि तुम उर अंतर जामी, मौसम कौन कुटिल. तुलसीदास जी કહે મતિમંદ તુલસીદાસ હું, હું હજી મતિમંદ છું. હનુમાનજી કહે એક મંદ મેં, હું મંદ છું. ભરતજી કહે જાની કુટિલ કીધો વિસરાઈ, ભગવાન મને કુટિલ માની અને મને ભૂલી ગયા, હું કુટિલ છું. આવું એ બોલી શક્યા લોકો. કેટલી સહજતા એના જીવનમાં આવી. કહેવાનો અર્થ પ્રભુની પાસે પહોંચવામાં પ્રભુની ભાષામાં બોલીએ બસ. વિદ્વતાની ભાષા. એની પાસે ગમે તેટલા વિદ્વાન થઈ જાય એની પાસે તો ઓછું જ પડવાનું. ગમે તેટલા પંડિત થઈ જઈએ, મને ખબર નહીં પણ પંડિતની છેલ્લામાં છેલ્લી ડિગ્રી આપણને મળી જાય તો ત્યાં તો ઓછું જ પડવાનું. ત્યાં તો એ તો હરિ અનંત, હરિ કથા અનંત. અર્જુનને કહ્યું કે સૂર્ય ચંદ્ર આ પર્વત આ સાગરે બધું કેટલું ગણાયું અને છતાંય ઉપસંહાર એવો કર્યો કે અર્જુન નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. અર્જુન આ તો વિભૂતિઓ ગણાવી એનોય અંત નથી, કે મારી તો ક્યાંક વાત જ જુદી છે. એની પાસે તો ગમે તેટલું પાંડિત્ય હોય તો ટૂંકું પડવાનું. ત્યાં તો ભોળ પણ કામ કરે. પ્રભુની ભાષામાં જો બોલીએ. આપણે ત્યાં જે મોટા ધર્મો છે 13-14 જે ધર્મની વ્યાખ્યા છે મોટા, એમાં એક યહૂદી ધર્મ છે. યહૂદી ધર્મના એક ધર્મગુરુનું નામ આપણે સાંભળ્યું છે મૂસા. મોટા ધર્મગુરુ પૈગંબર મૂસા, યહૂદી ધર્મ. એના જીવનમાં એવી ઘટના છે કે એ એકવાર જંગલમાં ફરતા હતા ખેતરોમાં, એમાં એક ભરવાડ ઘેટા ચરાવતો હતો, બકરા ઘેટા. એ બિલકુલ નિરક્ષર અભણ માણસ ભરવાડ. સાંજ પડે જોકની અંદર પોતાના ઘેટા બકરા આવી જાય પછી ઘેટા બકરાની વચ્ચે ભરવાડ બેસે અને આંખો બંધ કરીને ભગવાનની પ્રાર્થના કરે. આ એનો રોજનો ક્રમ. હવે પ્રાર્થના એ કઈ પંડિત તો હતો નહીં કે એને કઈ સ્તુતિ આવડે કે શાસ્ત્રોના શ્લોકો આવડે કે યહૂદી ધર્મની જે રીતે પ્રાર્થના થતી પદ્ધતિસર તો એને કઈ આવડે નહીં. એટલે વિચારો ઘેટા બકરાની વચ્ચે બેસે અને પોતાની ભાષામાં શરૂઆત કરે. એવું લખ્યું છે. ભગવાનને એમ કહેવા માંડે કે પ્રભુ મેં એમ સાંભળ્યું છે કે તારે કોઈ નથી, તું ત્યાં એકલો છો અને હું અહીંયા એકલો છું. આવી રીતે શરૂઆત. મેં સાંભળ્યું છે કે તારે ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. તારે કોઈ નથી, તું એક છે, તું એકલો છે. હું અહીંયા એકલો છું, મારે મા બાપ નથી, ભાઈ નથી, બેન નથી, કોઈ નથી. તો ભગવાન તું એક કામ કર, કાં તો મને ત્યાં બોલાવી લે કાં તો તું અહીંયા આવી જાય, એટલે આપણે એકને બદલે બે. આવી એટલી નિખાલસતાથી કાલી ગલી ભાષામાં પ્રભુની પ્રાર્થના હંમેશા આવી રીતે ભરવાડ કરતો. એમ યહૂદી ધર્મમાં વર્ણન છે. તું ત્યાં એકલો, હું અહીંયા એકલો. તને નહીં ગમતું હોય જેમ મને નથી ગમતું, કાં તો મને ત્યાં બોલાવ, મને તારી સોબત મળે, કાં તો તું અહીંયા આવ. ત્યાં સુધી બોલે તો વાંધો નહીં, પણ રોજ પ્રાર્થના બોલે ત્યારે પાછું એક વાત એમ કહે કે ભગવાન તું એકલો છે,
તારા માથાના વાળમાં જ્યારે જૂ પડતી હશે ત્યારે કોણ કાઢતું હશે? મારા ઘેટાના વાળમાં જૂ પડે છે ત્યારે હું વીણી વીણીને કાઢું છું. તારે તો બીજું કોઈ નથી, તારી જૂ કોણ કાઢે? તું ભગવાન નીચે આવને તો હું તારા વાળની જૂ કાઢી આપીશ. એ જ વખતે પેલા મૂસાને નીકળવું, એને આ પ્રાર્થના સાંભળી કે કમાલ છે, આ કઈ રીતની પ્રાર્થના? ભગવાનના વાળમાં જૂ અને કાઢનારો તું, આ કઈ રીતની પ્રાર્થના? પ્રભુના વાળની જૂ કાઢનારો, એક ઘેટા બકરા ચરાવનારો પેલો તો પંડિત હતો ને, પંડિત કેમ સહન કરી શકે? એ તો ભૂલ કાઢવાનો તુરત જ. પેલો તો બિલકુલ એક થઈ ગયેલો પ્રભુની સાથે, બધું ભૂલી ગયેલો. બસ કા મને તું બોલાવ, કા તું અહીં આવ, આ એક જ વાત. પેલા ધર્મગુરુથી રહેવાયું, હાથ પકડીને કહ્યું, એ શું કરે છે? બોલે બાપજી પ્રાર્થના કરું છું. એટલે આવી પ્રાર્થના? આ કોઈ પ્રાર્થના? પણ હું તો ગરીબ માણસ, અભણ માણસ, મને તો બીજું શું આવડે? મને જે આવડે એમાં ભગવાનની સાથે વાતો કરું છું. પણ વાતો કરે છે ભગવાન એકલો છે એ તો બરાબર, તું એકલો છે ત્યાં સુધી બરાબર, પણ ભગવાનના વાળમાં જૂ પડે ને તું કાઢી આપે, તું તો ભગવાન કરતા વધારે શક્તિમાન સાબિત કરે તારી જાત. બોલે મને કઈ ખબર નહીં, મને તો કઈ પ્રાર્થના, હું તો આવી રીતે વાત કરું. બેસ હું તને પ્રાર્થના શીખું. ધર્મગુરુએ ભરવાડને પ્રાર્થના શીખવી અને જાણે એક મોટું કામ કર્યું, એક અજ્ઞાનીને જ્ઞાની બનાવ્યો. એવા દાવા સાથે એ મૂસા જ્યારે આગળ વધે ત્યારે યહૂદી ધર્મમાં વર્ણન છે, આકાશમાંથી આકાશવાણી થઈ અને મૂસાને ઠપકો આપ્યો કે હે પૈગંબર, જીવને મારી પાસે લાવવા માટે મેં તને ધરતી ઉપર મોકલ્યો, પણ તે તો એક મારી પાસે આવતો હતો એને પાછો કાઢ્યો. પ્રાર્થના શીખવીને મારાથી તે એને દૂર કરી દીધો. જે પોતાની ભાષામાં જે બિલકુલ મારી નજીક પહોંચવાની તૈયારી, તારું આ કામ હતું તું મારાથી જુદો પાડે, જા પાછો એની માફી માંગ અને એને એમ કહી દે કે તું જે પ્રાર્થના કરતો તો એ જ બરાબર. મૂસાને પાછું આવવું પડે છે, ભરવાડની ક્ષમા માંગે છે અને કહ્યું કે તું જે ભાષામાં બોલે છે એ જ બરાબર છે. પ્રભુની કીડીના પગનું પાયલ જે સાંભળી શકે, કબીર કહે કીડીના પગમાં જે ઝાંઝર બાંધ્યો હોય એને સાંભળે, અને મંદિરમાં ઘંટ વગાડો એને સાંભળે. તે તો હૃદયની ભાષા જોઈ. તુલસી કહે જો બાલક કહત તોતરી બાતા, સુનહી મુદિત મન પીતું અરુમાતા. કોણ વર્ણન કરી શકે? પુષ્પદંતાચાર્ય લખ્યું ના, મહિમ પારમ તે પરમ વિદુષો યદ્ય સદ્રશી સ્તુતિર બ્રહ્મા દીના મપી તદવસન્ના સ્તયી ગિર અથાવાચ્ય સર્વ સ્વમૈતિ પરિણા મા વૃદ્ધિ ગૃહણન મમાપ્યેશ સ્તોત્ર હર નિરપવા દપરિકર અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસ. કેમ તારા મહિમાનો પાર પામું? થાકી ગયા છે. પણ ખાલી તુલસીદાસજીએ બહુ સરસ કારણ આપ્યું છે. તુલસીદાસજી વિરોધાભાસને નિવેદન કરે, એમણે એમ કહ્યું કે પ્રભુના ગુણ કેમ ગાઈ જ ન શકાય, એ તો અનંત છે. હરિ અનંત, હરિકથા અનંતા. રામની પ્રભુતાનો કોણ તાગ પામે? અને છતાંય તુલસીદાસજીએ બચાવ કર્યો કે તદપી કહે બિનું રહા ન કોઈ, તોય કીધા વગર કોઈ ન રહે. ખબર છે કે નહીં વર્ણવી શકાય. અસિતગીરી સમસ્યાત કજ્જલમ, સિંધુ પાત્રે બધા જ સમજે છે કે આટલું બધું કરીએ તોય પ્રભુના ગુણનો પાર ના આવે. તોય એક ભક્તિનો પ્રભાવ છે, ભજનનો એક રીત છે, જેને જે આવડ્યું એ બોલ્યા વગર રહ્યા નહીં. નહીતર ખબર છે કે નથી પહોંચી શકાતું. તદપી કહે બિનું રહા. સ્વામી રામતીર્થ એમ કહેતા કે એક પુરુષ, એની પત્ની બીમાર હતી, પછી પિયર મોકલેલી અને હોસ્પિટલમાં દાખલ કરેલી. એ પતિ પત્ની વચ્ચે ખૂબ જ લાગણી અને ભાવ હતો, ખૂબ સુખી જીવન હતું, સાચું જીવતા હતા બંને. કઈક મોટો રોગ હતો ને એને ત્યાં મોકલેલી હોસ્પિટલમાં. પેલો પતિ કુદરતનો બહુ પ્રેમી, દરિયાના કિનારે એક દિવસ સાંજના ફરે છે. સૂરજ ડૂબવાની તૈયારી છે.
દરિયાનું સુંદર સંગીત સંભળાય છે. પંખીઓ કલરવ કરતા કરતા પાછા ફરી રહ્યા છે. ઠંડી હવા આવી રહી છે. લાલાશે આખી પશ્ચિમ દિશા ઘેરી લીધી છે અને કંઈક જુદી જ રોનક કુદરત આજ મુસ્કુરાતી હતી એવું લાગ્યું દરિયાના કિનારે. અને પેલો ખૂબ આનંદ વિભોર બની ગયો. એને પોતાની પત્ની યાદ આવી કે અત્યારે મારી પત્ની અહીંયા હોય તો આ દ્રશ્ય જોઈને કેટલી ખુશ થાય. એને પણ મારા જેવું જ કુદરત પ્રેમ છે, પ્રકૃતિને નિહાળવાનો એને શોખ છે, પણ એ બીમાર છે. આજનું વાતાવરણ કેટલું સુંદર છે. એને એમ થયું કે હજી સૂર્યાસ્ત થવાને અડધા કલાકની વાર છે. આ વાતાવરણ કઈ રોજ તો આવું નહીં હોય. ક્યાંક ક્યાંક વાદળાઓ દેખાય છે, ક્યાંક ક્યાંક સુંદર આકારો થાય છે. બહુ પ્રસન્ન થયેલો એ માણસ કહે છે દરિયાને કિનારે જ રહેતો તો બહુ દૂર નહીં, દોડતો ગયો અને ઘરેથી એક પેટી લઈ આવ્યો. સ્વામી રામતીર્થ કહેતા એ પેટી દરિયાને કિનારે ખુલ્લી કરી અને એમાં એ બધું ભરવા માંડ્યું. સૂરજનો પ્રકાશ, ઠંડી હવા, દરિયાનું સંગીત, પંખીનો કલરવ, એ માણસ આમ ભરવા લાગ્યો. કેટલો ઓતપ્રોત થયો છે કુદરતમાં. ખાલી પેટીમાં એ બધું ભરવા માંડ્યો અને જાણે આમ ખૂબ જ ભરતો હોય એમ કરીને એમણે પેટી બંધ કરી તાળું માર્યું. કંઈક એવી રીતની નોકરી કરતો હતો એટલે એની પત્ની પાસે જઈ શકે એવી સ્થિતિ નહોતી. કહેવામાં એવું લખ્યું છે કે એ પેટી એમણે પોસ્ટ કરી પોતાની પત્ની ઉપર કે આમાં મેં દરિયાનું સંગીત, ડૂબતા સૂરજનો સુંદર પ્રકાશ, પંખીનું ગીત અને કુદરતની ઠંડી હવા, મને જે અનુભવ થયો એ તારા માટે મેં મોકલ્યો. તું બીમાર છે, તું તો અનુભવ નહીં કરવા આવી શકે, માટે તું આનો અનુભવ. પોસ્ટ કરી પેટી ગઈ. પત્નીએ સહી કરી પેટી છોડાવી. ચાવી સાથે હતી. ચાવી ખોલી, ખાલી પેટી. પ્રકાશ કઈ ભરી શકાતો નથી, પણ અંદર ચિઠ્ઠી હતી કે આ પેટીમાં મેં તારા માટે દરિયાનું સંગીત, ઠંડી હવા બધું મેં તારા માટે મોકલ્યું છે. પત્નીએ ખાલી પેટી જોઈ, પણ એને પોતાના પતિ ઉપર ભરોસો કે મારા પતિને અનુભવ થયો તો જ એને પેટી મોકલી. ખાલી તો ન, હું નથી અનુભવી શકતી કારણ કે હું બીમાર છું, દૂર છું. એમ સંતોને એમ થયું અમને જે અનુભવ થયો છે એ શાસ્ત્રોની પેટીમાં ભરી ભરીને મોકલીએ, કારણ કે જગત તો બીમાર છે, હોસ્પિટલમાં ભરતી થયેલું છે, બધા પીડાય છે, કોઈને કોઈ રોગમાં ડૂબેલા છીએ, પણ સંતોને દયા આવી કે ગમે તેમ તો અમારા છે, હોસ્પિટલમાં છે, થોડા દૂર છે અને ભરી તો નહીં શકાય, છતાં કોઈએ રામાયણમાં, કોઈએ ભાગવતમાં, કોઈએ ગીતામાં પેટીમાં પ્રકાશ ભરવાની કોશિશ કરી. અને આ પેટીઓ મારા તમારા પાસે. વિશ્વાસ રાખવો જોઈએ કે જેને મોકલ્યું છે એને ખરેખર ઠંડી હવાનો અનુભવ થયો છે. જેને મોકલ્યું છે એ આપણી સાથે ધોખો નથી કર્યો. આ લોકોએ એ પામ્યા છે. તુલસીએ લખ્યું પાયો પરમ વિશ્રામ. પૂર્ણ વિશ્રામ પામ્યા પછી તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં લખ્યું છે ભયો ચહત અબ મૌન. અબ હું મૌન થવા જાઉં. હાથ ઊંચા કરીને તુલસીએ કાશીમાં જાહેરાત કરી દીધી. પછી 80 ઘાટ પાસે બેસી ગયા છે આ પુરુષ. ઘણું બોલ્યો. હવે તુલસી કહે મારે જે પામવું હતું એ પમાઈ ગયું, હવે હું વધારે બોલી નહીં શકું. તુલસી કહે અબ ભયો ચહત અબ મૌન. જેમ વેદ આટલું બોલી નેતિ કહી દે એમ તુલસી કહે ભયો ચહત અબ મૌન. હવે હું મૌન થઈ જાઉં. કહેવાનો અર્થ તદપી કહે બિनु રહા ન કોઈ. પ્રયાસ જરૂર સાધુ સંતોએ કર્યો, કારણ કે સંતોને સમાજ ઉપર એટલો પ્રેમ, જગતના પરમાત્માએ બનાવેલા ઉપર એટલો પ્રેમ. સંતોને ખરેખર ખૂબ પ્રેમ હોય છે જીવ ઉપર. એટલે સંતો જયારે જીવ ખોટું કરે ત્યારે એનું હૃદય દુભાય કે આ ક્યારે કેડે ચડશે અને ક્યારે માર્ગ મળશે, એને ચિંતા થતી હોય. એને ખૂબ દયા. અસુરમાં અસુર જેવો જીવ હોય ને તો એ સંતોના હૃદયમાં એના તરફ લાગણી. મહાત્માજીએ લખ્યું ને સંત હૃદય નવનીત સમાન. સવારનો નિયત થયેલો સમય હોય ત્યારે સૂર્ય એ ઉદય થવું એ જે સૂરજનો સહજ સ્વભાવ છે. નીચાણવાળી જગ્યા હોય ત્યાં વહેવું એ નદીનો સહજ સ્વભાવ છે. વીંછીને પકડો એટલે ડંખ દેવો એ વીંછીનો સહજ સ્વભાવ છે. એમ મન વચન અને કર્મથી પારકાનું કલ્યાણ કરવું એ સંતોનો સહજ સ્વભાવ છે. પર ઉપકાર બચન મન કાયા સંત સહજ સ્વભાવ ખગરાયા. હે ગરુડ, સંતોનો એ સહજ સ્વભાવ છે અને કઈ પ્રયાસ ન કર્યો હોય, એ તો સહજ સ્વભાવ પારકાનું. જીવ ઉપર સંતોને ખૂબ પ્રેમ છે.
એટલા માટે સંતો સતત પ્રયાસ કરતા રહે. નહીતર એને ખબર છે કે આ તો જે અનુભવે એને જ ખબર પડે, પણ છતાંય વિશ્વાસ રાખીને આપણા તરફ એમણે કોઈને કોઈ સંદેશા મોકલ્યા છે. તદપી કહે બેનું રહા ન કોઈ. તુલસીદાસજી વર્ણન કરે છે, સંતો જયારે આપે ને, ઘણા લોકો નથી કહેતા કે આટલા બધા મહાપુરુષો બોલ્યા છતાં સમાજ તો એવો ને એવો રહ્યો, કઈ સુધારો ન થયો. વ્યાસજી 18 પુરાણ લખ્યા પછી હાથ ઊંચા કરે કે હવે મારું કોઈ સાંભળો, આવું એને કહેવું પડ્યું. છતાં એ લોકો બોલતા તો રહ્યા, કારણ કે એ લોકો સમજતા હતા કે વરસાદને વરસાદનું કામ કરવાનું. વરસાદ દરિયામાં વરસે, નહીતર ખબર છે કે ત્યાં કાંઈ ઉગવાનું નથી, બધું ખારું થઈ જવાનું. છતાં દરિયામાં વરસાદ એ કઈ નક્કી નથી કરતો કે દરિયા ઉપર ન વરસાય, ખારા પાટ ઉપર ન વરસાય. ઘણી વખત ત્યાં વધારે વરસતો હોય. વરસાદને વરસવાનું કામ છે. જેને ખેતર તૈયાર કર્યા હોય, જેને બીજ વાવ્યા હોય, એકાદી લાઈન ઉગી જાય ને તો એ વરસાદ ધન્ય બની જાય, આખું ચોમાસું સફળ થઈ જાય. એમ સંતો વરસતા રહ્યા છે સતત સમાજ ઉપર. ક્યાંક અંકુર ફૂટી જાય એ ભેદ નથી જોતા કે આના ઉપર કૃપા કરવી નહીં. સતત વરસે સંતો, વર્ષા જ કર્યા છે. પ્રભુ અને સંત એ સતત વરસવાનું કામ કરે. આપણે ત્યાં એમ કહેવાય ને કે સુપાત્રને દાન આપવું સારી વાત છે. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, એક નીતિ સૂત્ર છે. સુપાત્રને આપવું એટલે સદુપયોગ, સારી વાત છે. પણ એ બુનિયાદી સિદ્ધાંત ન માની શકાય. બુદ્ધિથી વિચાર કરીને સારા માણસને આપીએ તો એ બધું લેખે લાગે, એક વાત બરાબર છે. પણ જ્યાં સુધી મહાત્માઓનો મત છે ત્યાં સુધી સુપાત્રને જ આપવું ને કુપાત્રને ન આપવું એ સંતમાં ના આવે. ભગવાન એવો નિર્ણય કરે કે મારે સુપાત્રને જ આપવું તો શું થાય? 99% નીકળી જઈએ આપણે, કોક નીકળે જવલ. ભગવાન કહે ભાઈ સુપાત્ર હોય એને જ મારા શ્વાસ ચલાવવાના, બાકી જે કુપાત્ર હોય તો નહીં. એક સમાન વહે છે પ્રભુ, સંત અને પ્રભુ. તો તુલસીદાસજી કહે કવિ ન હો હું નહીં ચતુર કહાવું, આ તો મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. કારણ કહ રઘુપતિ કે ચરિત અપારા, કહ મતિ મોરી નિરત સંસારા. પણ આ તો બાપના ખોળામાં બેસી અને જેમ બાળક બાપની દાઢી ખેંચે તોય બાપ રાજી થાય, બાપની મૂછ ખેંચે તોય બાપ રાજી થાય, બાપાના ગાલ ઉપર થપાટ મારે તોય બાપા ખુશ થાય. એમ તુલસી કહે રામના ખોળામાં બેસી અને મારી કાલી ગયેલી ભાષામાં પિતાની ગોદમાં બેસીને લાડ કરવા માટે આ એક કોશિશ છે. તો આ રીતે ગ્રંથનું સર્જન મહાત્માજીએ કર્યું 4 ઘાટ ઉપર. એમાંથી પોતે શરણાગતિના ઘાટ ઉપર કથા શરૂ કરે છે અને બીજો ઘાટ પ્રયાગને, ગંગા યમુના અને સરસ્વતીને કિનારે. ભારદ્વાજ મુનિ બસ ગી પ્રયાગા, जिनहि राम पद अति अनुरागा, तापस समदम दया निधाना, परमारथ पथ परम सुजाना. माघ मकर गत रवि जब होगी, तीर्थपति आवे सब कोई, देवदनुज नर किन्नर श्रेणी, अन सादर मंजहि सकल त्रिबेनी. एक बीजो घाट कर्मनो, ત્યાં કથા ભરદ્વાજજીની પાસે યાજ્ઞવલ્ક શરૂ કરે. એ તુલસીદાસજી પ્રકરણ કથા પ્રસંગ અહીંથી શરૂ કરે છે. 2 સંતોની મુલાકાતમાંથી તુલસીદાસજીએ કથાનો પ્રારંભ કરાયો છે. અને વાત એ સાચી, ભગવત કથા તો સત્સંગમાં જ થાય. બીનું સત્સંગ ન હરિકથા. સત્સંગ વગર રામકથા સંભવી શકે નહીં. તો તુલસીકાએ ભરદ્વાજજી નામના એક સંત પ્રયાગમાં રહે, જેને રામના ચરણમાં અત્યંત અનુરાગ. તપસ્વી, શમદમને ધારણ કરનારા, પરમાર્થના માર્ગને ખૂબ જાણનારા અને દયાના તો ભંડાર હતા ભરદ્વાજજી. પ્રયાગમાં નિવાસ, ત્રિવેણીને કિનારે આશ્રમ.
માઘ મહિનામાં મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ થાય ત્યારે માઘ સ્નાન કરવા માટે ભારત વર્ષના તમામ સાધુ સંતો પ્રયાગમાં આવે. 1 મહિના સુધી ત્રિવેણીમાં સ્નાન કરે અને માઘ સ્નાન પૂરું થયા પછી પોતપોતાના આશ્રમમાં જાય. એ દર વર્ષે નિયમ. દેવતાઓ, કિન્નરો, યક્ષો બધા જ આવે, પોતપોતાની રીતે સ્નાન કરે, અક્ષયવટની પરિક્રમા કરે. મહાત્માઓ આવે, ભરદ્વાજજીના મહેમાન બને, સ્નાન કરે અને પછી બધા મહાત્માઓ જુદી જુદી ટુકડીમાં બેસી પોતપોતાના સિદ્ધાંતો પ્રમાણે ચર્ચા કરે. બ્રહ્મ નિરૂપણ, ધર્મ વિધિ, વર્ણહિ તત્વ વિભાગ, કહી ભક્તિ ભગવંત કી સંયુત જ્ઞાન વિરાગ. કોઈ તત્વની, કોઈ સાંખ્યની, કોઈ ન્યાયની, કોઈ નીતિની આ સૂત્રોની ચર્ચા કરે અને આમ સત્સંગમાં અને સ્મરણમાં 1 મહિનો મહાત્માઓ પૂરો કરે અને પછી પોતપોતાના આશ્રમમાં પાછા ફરે. એકવાર તુલસીદાસજી કહે પ્રયાગ સ્નાન કરવા માટે તમામ સાધુ સંતો પ્રયાગમાં આવ્યા, ભરદ્વાજજીના મહેમાન થાય. માઘ સ્નાન પૂરું થયું, બધા સંતો ભરદ્વાજજીથી વિદાય લેવા લાગ્યા. ભરદ્વાજજી બધા મહાત્માઓને વિદાય આપે. એમણે દરેક સંતોને યોગ્યતા પ્રમાણે વિદાય આપી, પણ યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, ભરદ્વાજ રાખે પદ ટેકી. યાજ્ઞવલ્ક નામના એક પરમ વિવેકી પુરુષ, મહાજ્ઞાની પુરુષ, એમણે જયારે વિદાય માંગી ભરદ્વાજજીથી, મહર્ષિ હું પણ આપને ત્યાં 1 માસથી મહેમાન હતો, હવે મારે જવું જોઈએ, આપ મને વિદાય આપો. ભરદ્વાજજી પગમાં પડી ગયા છે. મહારાજ, બીજા સંતોને તો વિદાય આપી શક્યો, પણ આપને કઈ રીતે વિદાય આપવી? કેટલાય વખતથી પ્રયાગમાં સ્નાન કરું છું, આટલા વખતથી જપ જાગ કરું છું, પણ મહારાજ મારા મનમાં એક સંશય ગુમે છે. એ સંશય હજી નિર્મૂલ થતો નથી. અને બધા સંતોમાં મને એમ લાગ્યું કે મારા અંતરના સંશયને તમે નિર્મૂલ કરી શકશો, કારણ કે તમારા હાથમાં વેદના તત્વો રમે છે. વેદની ભાષા નહીં, પણ વેદના તત્વ. રામાયણમાં વેદ તત્વની વ્યાખ્યા છે, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. વશિષ્ઠજીએ દશરથજીને કહ્યું કે તમારા 4 પુત્રો વેદના તત્વ છે. એટલે કે વેદ જાણી જાય એ વેદ તત્વને જાણ્યો ન કહેવાય, પણ રામને જાણી ગયો એ વેદ તત્વને જાણી ગયો. તો તમારા હાથમાં વેદના તત્વો છે, આપને બ્રહ્મ પ્રાપ્તિ થઈ છે. તો બાપજી, મારા મનના સમાધાન, મારા મનનું સમાધાન આપ કરી શકશો. જો કે મને કહેતા સંકોચ થાય છે કે આવી શંકા તમારી પાસે કરીશ તો કદાચ તમે મશ્કરી કરશો કે આટલા વખતથી સ્નાન કરો, આટલા કુંભ મેળા કર્યા, હજી મનમાંથી શંકા ન ગઈ, એવું કદાચ કહેશો. અને જો રજૂઆત ન કરું તો મારું અકલ્યાણ થાય, આવો અવસર આવશે ને. માટે મારા હૃદયમાં જે છે તે ખુલ્લું કરી દો. વિચાર કરતા કરી મૂકે એવો પ્રસંગ કે આટલા વર્ષોથી આ સંત ત્યાં સાધના કરે, છતાં એના મનમાંથી સંશય ગયો નહીં. એટલે એનો અર્થ એમ થાય કે મોટા મોટા પુરુષોને પણ સંશય થાય, પણ ભરદ્વાજજીની ખૂબી એ કે એમણે સંશય જ્યાં ત્યાં ન કર્યો. વર્ષો સુધી સાધના કરી આ પુરુષો. અનેક સાધુ સંતો આવતા હતા, એના દર્શન કર્યા, પણ જ્યારે યોગ્ય વ્યક્તિ દેખાય ત્યારે એમણે સંશય રજૂ કર્યો. સંશય તો થાય, મહાત્માઓને પણ થયો છે, ભવાની જેવી વ્યક્તિને પણ થયો છે. કહેવાનો અર્થ સંશય આપણને પણ થાય તો એમાં કઈ દોષ ન લગાવી શકાય, પણ સંશય કોઈ યોગ્ય વ્યક્તિને પૂછવો, જ્યાં ત્યાં સંશય ન કરાય. ત્યારે આજે મુશ્કેલી એ છે, લોકો જ્યાં ત્યાં સંશય રજૂ કરે. રામાયણમાં આમ કેમ ને, મહાભારતમાં આમ કેમ ને, ફલાણી જગ્યાએ આવું કેમ લખ્યું છે, જ્યાં ત્યાં. આપણે આપણા ગામથી 12 ગામ જવું હોય ને, ગામ 5 માઇલ દૂર હોય ને, ચાલીને જવું હોય અને રસ્તો જોયો ન હોય તો અડધોક માઇલ ચાલ્યા પછી કંઈક 2 રસ્તા આવે તો કોકને પૂછાય કે આમાં મૂળ રસ્તો કયો. યાત્રા કર્યા પછી વચ્ચે અટકીએ તો કોઈને પૂછવું જોઈએ, એનું નામ જિજ્ઞાસા કહેવાય. પણ ચાલ્યો જ ન હોય, ક્યાંય જવાનું નથી, ખાલી પૂછપૂછ કરે ફલાણું ગામ ક્યાં, એનો માર્ગ કયો, ક્યારેય જવું ન હોય ને એને કઈ લેવા દેવા ન હોય ગામ, છતાં પૂછપૂછ. એમ ઘણા માણસોને કઈ કરવું ન હોય ને છતાં રામાયણ ઉપર પ્રશ્નો કર્યા કરે. અરે રામાયણ વાંચવું ન હોય, રામાયણના આદર્શોની સાથે કઈ લેવા દેવા ન હોય, છતાં ખાલી પ્રશ્નો માટે પ્રશ્નો કર્યા કરે.
નથી? આજે પુષ્કળ લોકો પ્રશ્નો કરે. એક પ્રશ્ન તો ખાસ હું હંમેશા ચર્ચું, રામાયણનો બહુ ચર્ચાઈ ગયેલો પ્રશ્ન. કોઈ પણ માણસ, ખાસ કરીને ભણેલો માણસ, તો રામાયણ લઈને પહેલો જ પ્રશ્ન એ કરે કે રામે બહુ મોટી ભૂલ કરી, સીતાજીનો ત્યાગ કર્યો. સગર્ભા સ્થિતિમાં સીતાનો ત્યાગ એ રામજીની એક મોટામાં મોટી ભૂલ છે. મને કોઈ પૂછે ત્યારે હું એક જ જવાબ આપું કે આપણે આવી ભૂલ ન કરવી. બસ આપણે આમાંથી આટલું લેવાનું. રામજી એક મહાન પુરુષ હતા અને એને ભૂલ કરી તો એ લોકોએ ટીકા કરીને આજ કળિયુગ સુધી હજી તમે છોડતા નથી. અને તો આપણે આવું કરીશું તો આપણને તો કોઈ જીવવા નહીં દે. એટલે આપણે ધ્યાન રાખવું. કંઈક યાત્રા કરીએ, રામાયણ થોડુંક વાંચીએ અને પછી એમાં ક્યાંક અટકીએ અને પ્રશ્ન કરીએ જિજ્ઞાસાથી, સંવાદના રૂપમાં જે ગીતામાં લખ્યું છે તે તો બરાબર છે. પણ કરવું કંઈ ન હોય ને ખાલી પૂછે જ કરે લોકો. કરવું કંઈ નહીં. ઘણા માણસો ને તુલસીદાસજીએ લખ્યું, તુલસીદાસજી ખબર નહીં બધું વિચારીને લખી ગયા. એને કળિયુગના વર્ણનમાં એમ લખ્યું છે, કળિયુગમાં બ્રહ્મ જ્ઞાન સિવાય કોઈ નાની તો વાત જ નહીં કરે. એ તો આમ છે ને, એ તો બહુ ઊંચી વાતો છે ને, એમાં તો બહુ કઠિન છે ને, એમાં તો પહોંચ્યા નહીતર તો મુશ્કેલી ને, એમાં તો અમુક જ જઈ શકે. હળવી તો કોઈને વાત કરવી જ નથી કળિયુગમાં. બ્રહ્મ જ્ઞાન બીનું નારી નર કરહી ન દૂસરી બાત. બ્રહ્મ જ્ઞાન સિવાય વાત નહીં. અને ભાઈ સાથે ભળતું ન હોય. વાતો કરે વેદાંતની, જેને સમજવાનું ઝેર છે. હા, સમજવું કઈ નહીં, જીવવું જોઈએ ભાઈ. અગ્નિ ઉપર ભાષણ તો 5-5 કલાક આપી શકાય કે અગ્નિની વ્યુત્પત્તિ આવી રીતે થઈને, અગ્નિની જ્વાળાઓમાં આટલા ગુણો છે ને, આટલા પ્રકારના અગ્નિ છે ને, અમુક પ્રકારનો અગ્નિ સમુદ્રના પાણીને, અગ્નિ ઉપર કોઈને પીએચડી થવું હોય થઈ શકાય, એના ઉપર ભાષણ આપી શકાય, ખૂબ બોલી શકાય. પણ અગ્નિના ભઠ્ઠામાં હાથ નાખવો બહુ કઠિન. ચિતરી શકાય, અગ્નિના ફોટા પાડી શકાય, બધું કરી શકાય, પણ સ્વયં અગ્નિમાં હાથ નાખવો ઘણો કઠિન. વેદાંતની વાતો, મને હમણાં ગુજરાતમાં કથા કરતો તો ઘણા લોકો ખાલી વેદાંતમાં જ માને. એમ કે અમે રામાયણને કથામાં કઈ ન માનીએ, અમે તો સીધી તત્વની જ વાતો. ખરેખર પાછું બાપ દીકરાને ભળતું ન હોય, પતિ પત્નીને ભળતું ન હોય, પૈસા માટે મરતો હોય અને બોલતો હોય અમે વેદાંત સિવાય બીજા કઈ માનતા નથી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મુકેશ ગાબાની ઓફિશિયલ YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.